2017માં અમે વેલગ્રીન પિલો પ્રાઇવેટ લિમિટેડની શરૂઆત કરી. ફેક્ટરી તમે કીધું 10/12. હાલની અંદર જે તમારા સુરતની ફેક્ટરી છે વિઝન સાથેના એક ઇમોશનલ ટચ થઈ ગયો. 15 લોકોની ટીમમાં ઇસ્યુ છે, મારે તો હજી 3000 લોકોની ટીમ સાચવવાની છે. ન્યૂ બિઝનેસ ઓનર ને શું કહેવા માંગુ વિઝન શબ્દને એટલો ભારી બનાવી નાખ્યો ને કે વેલગ્રીન આ નામ પાછળની કઈ સ્ટોરી રિયલ સ્ટોરી છે. ટાઈમ તો જો કે મેનેજ નથી થતો, ટાઈમ મેનેજમેન્ટની પ્રમાણે તમે કઈ રીતના મેનેજ થાવ છો? હું એને ટાઈમને બહુ ઇમ્પોર્ટન્ટ આપું. એક રૂટીન ટાસ્ક છે જે બધાને કરવા જોઈએ. લક્ષ્ય કરતાના સફરમાં મજા હોય એવી તમારી મજા 100%. એટલે 2050 વર્ષ સુધીમાં આપણે 500 ફેક્ટરી કરવી. કથની ને કરણીમાં ફરક હોય તો પછી હેરાન થવાના વારા 100%. હમણાં થોડા ટાઈમમાં ધોરણ 10 ધોરણ 12 ના વિદ્યાર્થીઓને રિઝલ્ટ શું કહેવા માંગશે આ વિદ્યાર્થીઓને? ભણવું બહુ જરૂરી, બહુ કરતા બહુ. કાર્બન થી જે પ્રદૂષણ થશે એની માટે તમે શું ક્રિએશન કરેલું છે? એટલે જે વેસ્ટેડ ફાઈબર છે પિલોની અંદર છે ને, જે લોકોને નીંદર ન આવે એની દવા, હા, સ્લીપ માટે નહીં, તો એ પિલો અગર યુઝ કરે ને તો એને તરત જ નીંદર આવી જાય. શું વાત છે? ત્રીજી પાસે 24 કલાક. રતન ટાટા જે હતા એની પાસે 24 કલાક જે 80 કંપની હેન્ડલ કરતા. તમે ડીમાર્ટમાં બિઝનેસ શરૂ કર્યો, અંદાજે તમારો ડીમાર્ટની સાથે બિઝનેસ કરું છું 1.5 વર્ષ થયા. ઓકે, પણ મારી ડીલ થઈ 4.5 વર્ષ. કરોડો રૂપિયાનો બિઝનેસ કરી નાખ્યો 1 વર્ષ પછી. 80-100 વખત હું જઈને આવ્યો છે. હા ને, સ્પેશિયલ ડીમાર્ટ માટે, બીજા માટે પણ. એસઓપી શું જણાવો ને આપણે. એસઓપી એટલે એક જયદીપભાઈ સોજીત્રા માટે અત્યારે એક બહુ મોટો કોન્ફ્લિક્ટ ચાલે છે ઇન્ડિયા અને પાકિસ્તાનમાં. ભારત અને પાકિસ્તાન બેની વચ્ચે જે યુદ્ધ થાય, જે પણ પરિસ્થિતિ થાય, છેલ્લે ગુમાવશું આપણે ગુમાવશું કે પાકિસ્તાન વાળા ગુમાવશું. એ બેની વચ્ચે જે ગુમાવશું ને એ આપણા સૈનિકો ગુમાવશું. સરકારે જે કીધું ને એ આપણા ભલા માટે કીધું, આપણા ફાયદા માટે કીધું, આપણા પરિવાર માટે કીધું. તો સરકાર જે કે એને 100% માનવાનું. નરેન્દ્ર મોદી સર આજે છે ને કાલે નથી, પણ દેશના યુવાનની અંદર જે એને અંદર જે ભાવના ઊભી કરી દીધી ને દેશભક્તિની, જોશ કરી દીધો ને, જોશ ઉભો કર્યો ને, એ દેશને 100 વર્ષ એમનેમ છે ને જીવતો કરતો. બીજી વખત મળશું કે નહીં મળે એની જવાબદારી નથી, પણ ભારત સુરક્ષિત છે ને એની જવાબદારી છે. આજે જે આપણા ગેસ્ટ છે એમનું નામ છે જયદીપ સોજીત્રા, જે વેલગ્રીન પિલો નામની કંપનીના સીઈઓ છે. વેલગ્રીન પિલોના 11 અલગ અલગ રાજ્યોની અંદર મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, ફેક્ટરી છે. નાની એવી શરૂઆતથી આજે આટલું મોટું સેટઅપ છે. અને ડ્રીમ્સની વાત કરું ને તો કેટલા મોટા મોટા ડ્રીમ્સ શેર કરેલા છે. સાથે સાથે ડ્રીમ્સને કઈ રીતના રિયાલિટીમાં લાવવું ને એ પણ તમને પોડકાસ્ટની અંદર જાણવા મળશે. જયદીપભાઈ સોજીત્રા પોતે 9th ફેલ છે, એને 10માની એક્ઝામ પણ નથી આપેલી. તેમ છતાં પણ પોતાના જીવનમાં અનુભવથી શીખીને આજે ડીમાર્ટ, ધીરેસન્સ જેવી મોટી ચેન કંપનીની અંદર પણ તે પોતાનો પ્રોડક્ટ સપ્લાય કરે છે. તેમની સાથે તેમનો બિઝનેસ ચાલે છે. આ એમને કઈ રીતના અચીવ કર્યું, તેમની જર્ની કઈ રીતના એમને ગ્રોથ કર્યો છે, બધી વસ્તુ તમને આ પોડકાસ્ટમાં જાણવા મળશે. સાથે ભારત અને પાકિસ્તાનનો જે કોન્ફ્લિક્ટ ચાલી રહ્યો હતો ને, એઝ અ ઇન્ડિયન આપણે શું કરવું જોઈએ ને એ પણ એમના મોઢેથી આપને જાણવા મળશે. જેના કારણે આપણા દેશનો પણ ગ્રોથ થઈ શકશે, આપણો ખુદનો પણ ગ્રોથ થઈ શકશે. તો આ પોડકાસ્ટને આખી જોજો. તમને શું શીખવા મળ્યું ને એ કમેન્ટમાં જરૂર કહેજો. અને સાથે એક તમારા નિયર એન્ડ ડિયરને શેર કરજો, જેના કારણે તમે પણ કોઈની લાઈફની અંદર કન્ટ્રીબ્યુટ કરી શકો. આખી પોડકાસ્ટ જરૂર ને જરૂર જોજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. જયદીપભાઈ સોજીત્રા, ધન્યવાદ. પહેલા તો વેલકમ છે ક્લબ 360 ની અંદર તમારું. નાના એવા ગામથી લઈને હાલની અંદર એક મલ્ટી સ્ટેટ કંપની જે તમે ચલાવી રહ્યા છો, એ ત્યાં સુધીની અમને બ્રીફની અંદર તમારી જર્ની વિશે થોડું જણાવો. તો મારું ગામ મેં એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું. મારું જેતપુરની બાજુમાં ગામ છે સદ્દાપુર. તો હું ત્યાં 10 સુધી ભણ્યો હતો. અને એક્ઝામનો છેલ્લો દિવસ હતો ને ખબર હતી શું રિઝલ્ટ આવવાનું હોય, એટલે હું સુરત આવી ગયો. સુરત મારા અંકલ આંટી હતા ઓલરેડી. તો સીધો 2007થી લઈને 2017 સુધી હું ટેક્સટાઇલના બિઝનેસમાં હતો, જેમાં અલગ અલગ જવાબદારી અમે નિભાવતો હતો. અને 2017માં અમે વેલગ્રીન પિલો પ્રાઇવેટ લિમિટેડની શરૂઆત કરી. અને એ બિઝનેસની શરૂઆત અમે એક નાની એવી ઓફિસ, જેને અમે ફેક્ટરી કહેતા,
10x12 ફૂટની, અને ત્યાંથી ફેક્ટરીની શરૂઆત કરી. અને 7-8 વર્ષની અંદર એટલે અત્યારે 2025માં સારી રીતે અત્યારે એસ્ટાબ્લિશ થઈ. ઓલ ઓવર ઇન્ડિયામાં 11 જગ્યાએ મારે અલગ અલગ સ્ટેટમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચાલે. ઘણા બધા કન્ટ્રીમાં એક્સપોર્ટ કર્યું. ઓકે. અને સારા સારા ટોપ કસ્ટમર જે રહ્યા ડીમાર્ટ છે, રિલાયન્સ છે, એની અંદર અમે સપ્લાય કરી. ફેક્ટરી તમે કીધું 10x12, હાલની અંદર જે તમારા સુરતની ફેક્ટરી છે મેં વિઝિટ લીધેલી છે, એ તો બહુ શું સાઇઝ છે અત્યારે? અત્યારે છે 10,000 સ્ક્વેર ફૂટ. ઓકે. અને ટોટલ કેટલા સ્ટેટની અંદર છે આપણી ત્યારે ફેક્ટરી? અત્યારે ટોટલ 11 જગ્યાએ ફેક્ટરી છે. 11 જગ્યાએ ફેક્ટરી છે ઓલરેડી અત્યારે. અને રિલાયન્સ, જીઓ અને પછી ડીમાર્ટમાં જેવા પ્લેટફોર્મમાં તમે વર્ક કરી રહ્યા? હા, જે બધાના મલ્ટી સ્ટોર યા હા હા. ડીમાર્ટના ઇન્ડિયામાં બહુ મલ્ટી સ્ટોર છે, રિલાયન્સ સુપર માર્કેટના છે, આપણે દક્ષિણ ગુજરાતમાં ધીરસન્સના મલ્ટી સ્ટોર છે. આવી મલ્ટીનેશનલ જે બ્રાન્ડ છે રિટેલની, એમાં આપણે સપ્લાય કરીએ અત્યારે. બરાબર છે. શું મતલબ અહીંયા પહોંચવા માટે શું મિશન, વિઝન ને ગોલ શું બનાવ્યા હતા તમે ત્યાં અહીંયા તમે પહોંચ્યા? એક પાવર આપી છે તમને કે ચાવી કેમ શરૂ કરી હોય એમાં? તમે અમે આ બિઝનેસ 2017માં ચાલુ કર્યો હતો, અને એના 1 વર્ષ પછી એટલે 2018માં જ્યારે અમે મહિનાના ઓનલી 1500 પીસ સેલ કરતા હતા, ખાલી સુરતમાં જ. ઓકે. ત્યારે એક મિશન જોયું, અને મિશનને એક ફ્રેમવર્કમાં ડિઝાઇન કર્યું. તો મિશન જોયું હતું કે આપણે કંપનીને જ્યારે 10 વર્ષ પૂરા થાય એટલે 17/7/2027 ત્યારે એક એવી ફેક્ટરીનું ઓપનિંગ કરશું જેમાં પર ડે 1 લાખ પીસનું પ્રોડક્શન થતું હશે. બરાબર. તો પર ડે 1 લાખ પીસનું પ્રોડક્શન થતું હશે ને, એવું વિઝન અમે જે જોયું હતું, એ દિવસે અમારા મહિનાના 1500 પીસ અમે મહિનાના 1500 સેલ પિલો બનાવતા હતા અમે. હા હા હા. તો એ અમે એક વિઝન જોયું. એ વિઝનમાં ભાઈ 3000 લોકોની ટીમ હશે, 1600 જેવા સ્ટિચિંગ મશીન હશે. તો એવું એક નંબર વાળું એક વિઝન જોયું, ડેટા સાથેનું વિઝન જોયું. અને એક એનું 3D મોડલ બનાવ્યું અમે. પેલા પેપર ઉપર આખું 3D ડિઝાઇન કર્યું, અને પછી 3D ફિઝિકલ બનાવ્યું, જે પેલા તમને ખબર તો બિલ્ડર રાખે એ ટાઈપના 3D ડેમો. ઓકે. આપણે બિલ્ડર જે એના પ્રોજેક્ટ બનાવવા ત્યારે આખા એના મોકઅપ્સ બનાવે એ ટાઈપનું? હા, એ ટાઈપનું. તો આખું અમે 3D મોડલ બનાવ્યું, અને જે દિવસે એ 3D મોડલ આવી ગયું, જે દિવસે અમે આખું વિઝન ને પેપર ઉપર લાવ્યા, તે દિવસે ડાઉટ હતો થશે કે નહીં થઈ. 100% હોવાનો જ ને. તો ધીરે ધીરે જે રીતે અમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા, એ રીતે એ જે મોડલ રહ્યું 3D મોડલ, એની સાથે ને એકદમ ઇમોશનલ ટચ થઈ ગયું. જે રીતે હું મારા છોકરો છે ક્રિયાન અને મારી ડોટર છે ક્રિવા, એને હું કઈ રીતે પ્રેમ કરું, એની સાથે કઈ રીતના ઇમોશનલ ટચ હોય, તો એ રીતના છે ને એ વિઝન સાથે ને એક ઇમોશનલ ટચ થઈ ગયા કે આ એક મારું છે ને બચ્ચું જ છે, જેને આપણે રિયલમાં મોટું કરવાનું, ઉછેરવાનું છે. અને એ ઇમોશનલ વિધિન બહુ સમય પણ ન લાગ્યો, 1-1.5 વર્ષની અંદર એની અરે બહુ એકદમ ફૂલ કનેક્શન, ફૂલ વિઝન, ઇમોશનલ ટચ થઈ ગયા. એટલે એવું લાગે કે આ બસ હવે 8 વર્ષમાં રિયલ થશે, હવે 7 વર્ષમાં રિયલ થશે. તો આ જે વિઝન જોવાનું ને વિઝનની સાથે રહેવાનું, એની અંદર જે મને 4-5 મેન જે ફાયદા થયા, એ પહેલો ફાયદો થયો કે ક્યારે પણ એને ડીમોટિવેટ થાવ, ડિસએમ્પાવર થાવ, તો ત્યાંથી એને જનરેટ થઈ જાવ તરત જ ઓન ધ સ્પોટ. હજી મારે આ કરવાનું છે, મારે તો જ અહીંયા પહોંચવાનું. તો આજે 15 લોકોની ટીમમાં ઇસ્યુ છે, તો મારે તો હજી 3000 લોકોની ટીમ સાચવવાની છે. આજે હું સુરતના અમુક સ્ટોલની અંદર સપ્લાય કરું, મારે તો આખા વિશ્વના સ્ટોલ ઉપર સપ્લાય કરવાની. તો આજે કેમ ડિમોટિવેટ થઈ ગયું એમ? તો મને ત્યાંથી એને બહુ પાવર મળતો એમ. 1 સેકન્ડ માટે હું છે ને એમ્પાવર થઈ જતો, 1 સેકન્ડ માટે હે ને પાવર આવી જતો. કે અમે જે દિવસે બિઝનેસની શરૂઆત કરી હતી પિલોની, તો ટેક્સટાઇલ અમારી કેટેગરી કહેવાય હોમ ટેક્સટાઇલ. અને હોમ ટેક્સટાઇલની અંદર અમારું ગ્રુપ અને એકદમ નિયર ડિયરમાં છે ને કોઈનું કાંઈ કનેક્શન હતું નહીં. આ અમારા માટે એકદમ નવી ફીલ હતી, અમારા માટે ને અમારા નિયર ડિયર માટે એમ. હા, તો અમારે બધું નવું શીખવાનું જ હતું એમ. તો શીખવામાં ઘણી બધી ચેલેન્જીસ આવે, ઘણી બધી ખબર ન હોય, ઘણું બધું આવડતું ન હોય, તો પેલું ડિમોટિવેટ થાય કે મૂકવાની માંગ્યું.
એવું આવી જાય. હા 100% આવી જાય, એક વખત તો આવી જાય નવું કરવા જઈએ હા. ત્યારે. તો એ જ્યારે એ આવી જાય ને ત્યારે પેલું વિઝન ને જોઈ જાય ને તો એમ લાગે કે આપણે તો અહીંયા પહોંચવાનું, અહીંયા પહોંચવાનું, અહીંયા પહોંચવાનું. તો એમાં એમ્પાવર થઈને પાછા એક્શન ઉપર આવી, પાછા ફેલ થાય, ડિસએમ્પાવર થાય, પછી વિઝન ને જોઈ પાછા એક્શન ઉપર આવી. તો એ રીતે ચાલતા ચાલતા અહીં પહોંચી ગયા. મતલબમાં જે તમે 3D વિઝ્યુલાઇઝેશન કર્યું એ જ તમારા લાઈફનો સૌથી મોટું અચીવમેન્ટ ગણી શકાય, અથવા તો એમ ગણી શકાય કે જે કર્યું એના કારણે અત્યારે જયદીપ સોજિત્રા છે. 100%. અને તમે અત્યારે જે કોઈ પણ ન્યૂ બિઝનેસ ઓનર અથવા તો ફાઉન્ડર ને શું કહેવા માંગશો કે એને જો એને વિઝન માટે પહોંચવું હોય તેને કયા કયા સ્ટેપ લેવા જોઈએ? વિઝન માટે પહોંચવું હોય ને તો બહુ એકદમ સિમ્પલ જ છે. લોકોએ વિઝન શબ્દને એટલો ભારી બનાવી નાખ્યો ને કે લોકો ગભરાઈ જાય, ગભરાઈ જાય, ડર લાગી જાય. વિઝન એટલે એક જિંદગીમાં એક સપનું બિઝનેસ ને લઈને, એ વિઝન. ઓકે. તો એ જે બિઝનેસ ને લઈને જે સપનું રહ્યું એ સપનાને પેપર ઉપર લાવો. એકદમ સિમ્પલ. ભાઈ ચલો મારે ફેક્ટરી કરવી છે તો એ પેપર ઉપર લાવો. મારે આટલા ટીમ મેમ્બરની સાચ કરવી તો એને પેપર ઉપર લાવો. મારે આટલા કરોડનો બિઝનેસ કરવો છે એને પેપર ઉપર લાવો. તો એક વિઝન ને એક પેપર ઉપર લાવો. એ જે વિઝન પેપર ઉપર આવે પછી એને મેઝરેબલ બનાવો, એટલે એને માપી શકાય. પછી એક ટાઈમ બાઉન્ડ બનાવો કે આ ટાઈમ સુધીમાં આપણે એને કમ્પ્લીટ કરશું. ત્રીજું એને વિઝ્યુલાઇઝ બનાવો કે એકદમ ક્લિયર કટ દેખાય એમ. તો મેઝરેબલ, સ્પેસિફિક અને ટાઈમ બાઉન્ડ, બરાબર, આ 3 ફોર્મેટમાં એ વિઝનને બનાવો. ઓકે. બનાવાઈ ગયા પછી એની એક પોસ્ટર ટાઈપની એક ડિઝાઇન ક્રિએટ કરો. માનો કે તમારે 5000 ટીમ મેમ્બરની સાઇઝ બનાવી છે તો ઇન્ડોર સ્ટેડિયમનો ફોટો લેવાનો જેમાં 5000 લોકો હોય અને તમારો ફોટો તમે એ લોકોની ટ્રેનિંગ કરતા હોય એવો તમારો ફોટો એમાં સેટ કરી દેવાનો. ઓકે. તો 5000 લોકોને તમે ટ્રેનિંગ આપો છો તમારા ટીમને. રાઈટ. એ રીતે માનો કે તમારે 5000 કરોડનું તમારી કંપનીનું ટર્નઓવર કરવું છે. તો 5000 કરોડનું ટર્નઓવર કઈ રીતે દેખાય? બેંકમાં જ દેખાય. તો બેંકનો લોગો મારી દો અને એમાં વર્ષનું એક બેલેન્સ શીટ ટાઈપનું એક ડિઝાઇન રેડી કરો, નીચે લખ્યું હોય 5000 કરોડનું ટર્નઓવર. તો એ રીતે એને આખું એક વિઝ્યુલાઇઝ થાય ને એ રીતે ચિત્રમાં લાવો અને એ જે પોસ્ટર બને એને તમારી ઓફિસની અંદર, બેડરૂમની અંદર, તમારા મોબાઈલના વોલપેપરની ઉપર રાખો, જેનાથી એની સાથે ડેલીનું ઇમોશનલ ટચ થાય અને એક દિવસ એ અચીવ થાય. રાઈટ. માઇક્રો પ્લાન કરવાનું, એકદમ માઇક્રો પ્લાન. અને સૌથી મહત્વનું, જો વિઝન હશે ને તો આપણે ક્યાંય ભટકશું નહીં. જો મને આઈ થિંક ક્લિયર હોય કે મારે અમદાવાદ જવું હોય તો હું ક્યાં પહોંચાય? અમદાવાદ 100% અમદાવાદ. પણ મને આઈ થિંક ક્લિયર જ નથી મારે આઈ થિંક જવાનું ક્યાં, તો 99% હું નાસ્તા પાણીની લારીએ પહોંચે, નીચે ઉતરી. નહીં, એ 100% છે. તો બિઝનેસની અંદર આ સેમ ટુ સેમ હોય. બિઝનેસ કરતા હોય તો ઘણી બધા નવા મોકા આવતા હોય, ઘણી બધી ચેલેન્જીસ આવતા હોય, ઘણા બધા સ્ટ્રગલો આવતા હોય, ઘણી બધી પરિસ્થિતિ આવતા હોય. જો વિઝન ન હોય ને તો પરિસ્થિતિની અંદર ફસાઈ જાય, એ સ્ટ્રગલની અંદર ફસાઈ જાય, એ કોમ્પિટિટરની વાતોની અંદર ફસાઈ જાય, ભટકી જાય. તમે 10મા સુધી એક્ઝામ આપી અને 10માની એક્ઝામમાં તમારું રિઝલ્ટ નેગેટિવ આવ્યું, તો ત્યારે તમારા માઇન્ડ થોટ મતલબમાં શું આવ્યું કે પહેલેથી ખબર જ હતી? એ તો પહેલે એક્ઝામ ની ડેટ આવી ને તેથી ખબર હતી આપણી રિઝલ્ટ શું આવવાનું. કે તો મને ખબર જ હોય ને મેં શું કર્યું છે બાકીના આખા વર્ષમાં. ત્યારથી પછી એક મને ઘણી વખત વિચાર આવ્યો, તમારું મેં જે સ્ટડી કરીને ત્યારે, શું કામ ને ખાલી પીલો જ વેલગ્રીન પીલો શું કામ ને? મતલબ પીલો એક ઇન્ડસ્ટ્રીમાં જવાનું કઈ કારણ? પીલોની ઇન્ડસ્ટ્રીમાં જવાનું જ્યારે અમે લોકોએ જ્યારે ડિસિઝન લીધું હતું ત્યારે એ ધ્યાનમાં રાખીને ડિસિઝન લીધું હતું કે અમે ટેક્સટાઇલના બિઝનેસમાં હતા, જેમાં અમે ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ કરી. તો એ ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ કરતા એનો જે યાર્ન હોય ને એ વેસ્ટ જાય. ઓકે. અને યાર્ન વેસ્ટ જાય ને એ વેસ્ટેજ યાર્નની એક પ્રોસેસ થાય જેમાંથી રૂ બને. ઓકે. અને કપડું તો બનાવતા હતા, રાઈટ. તો બેને મિક્સ કરી તો ઓસીકું બની જાય. અરે એવું છે. તો અમે અમારું જે વેસ્ટેજ રહ્યું ને એ યુટિલાઇઝ થાય ને એના માટે અમે પીલો ઇન્ડસ્ટ્રી ચોઈસ કરી. ઓકે. પણ પીલો ઇન્ડસ્ટ્રીની અંદર એ જે અમે ચોઈસ કરી હતી એ ટાઈપનો અમે પ્રોડક્ટ બનાવી. પછી પ્રોડક્ટ અમે માર્કેટમાં સેમ્પલ તરીકે લઈને ગયા. તો જ્યારે સેમ્પલ લઈને ગયા ત્યારે કસ્ટમર એવું કીધું કે આ ટાઈપની પ્રોડક્ટ છે ને 50-60 રૂપિયામાં
પેલા પિંજારા ટાઈપના જે વ્યક્તિઓ હોય હા એ લોકો વેચતા હોય. ઓકે તમને આ સારા શોરૂમ વાળાને અમે લોકો આ તમારી પ્રોડક્ટ ન રાખીએ. ઓકે પછી એ લોકોએ મને એનું સેમ્પલ આપ્યું કે અમારે આ ટાઈપની પ્રોડક્ટ જોઈએ. હા પછી એ પ્રોડક્ટ લઈને અમે એને યુટિલાઇઝ કરીને જોઈએ કે આમાં શું શું વસ્તુ છે. તો અમારી પિલોની શરૂઆત ત્યાંથી થઈ. ઓકે પછી જેમ અમે આગળ વધ્યા એમ અમને આ ઇન્ડસ્ટ્રીની ખબર પડી, જાણકારી થઈ. તો ખાસ જે અમને આ ઇન્ડસ્ટ્રીમાં જાણવા મળ્યું, ઇન્ડસ્ટ્રી મોટી છે પણ પિલો એવી સેગમેન્ટ છે, પિલો એવી પ્રોડક્ટ છે ને કે એની અંદર કોઈ બ્રાન્ડ નથી રાઇટ નો ઇન્ડિયાની અંદર. ઓકે જે પણ બ્રાન્ડ છે ને એ મેટ્રેસની બ્રાન્ડ છે બધી. ઓકે જેમ કે સ્લીપવેર છે, કરલોન છે, એ બધી બ્રાન્ડનું છે ને મેટ્રેસની છે. પિલો જે રહ્યું ને એ લોકલ લેવલે, એટલે માનો કે સુરતમાં 5 મેન્યુફેક્ચર હોય તો એ સુરતમાં સપ્લાય કરતા હોય. તો આખો મેજોરિટી બિઝનેસ છે ને અનસ્કિલ બિઝનેસ છે પિલોનો. અનિવનો તો મતલબ વિખાઈ ગયેલો એમ કે ભાઈ પોતપોતાની મરજીથી પોતપોતે કરે એમ. કોઈ એવી આમ ઇન્ડિયા લેવલે કોઈ ફેમસ બ્રાન્ડ નથી એમ. ઓકે તો એને ધ્યાનમાં રાખીને અમે ઇન્ડિયા લેવલની અમારી બ્રાન્ડ બને એના માટે મેં વધારે પિલો પર ફોકસ કર્યું. ઓકે એટલે આ એવું થયું કે શું કહેવાય, દૂધમાંથી આપણે માખણ કાઢતા હતા અને છાશ નીકળી હતી, હા અને પછી એમાંથી એને લઈને એમાંથી દહીં બનાવીને મઠો બનાવ્યો. હા 100%. ઓકે, એટલે એ રીતના તમારું આખું ડેવલપ થયું. ને પણ અત્યારે વેલ ગ્રીન, આ નામ પાછળની કઈ સ્ટોરી? વેલગ્રીનની પાછળની જે રિયલ સ્ટોરી છે હા એ રિયલ સ્ટોરી એવી છે, 2016 ની અંદર જ્યારે ટેક્સટાઇલની અંદર સારી એવી માર્કેટમાં મંદી આવી તો અમે હે ને નવા બિઝનેસ રિસર્ચ કરતા હતા, ગોતતા હતા. તો અમને એક બિઝનેસ આવ્યો ધ્યાનમાં વેજીટેબલનો, શાકભાજીનું. ઓકે કે ભાઈ બધાની ઘરે છે ને અમે વેજીટેબલ પહોંચાડીએ. જે લોકોને એવી વુમન છે જે લોકો જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, જેને શાક સુધારવાનો પણ સમય નથી, એને અમે કટિંગ કરેલું સબ્જી મોકલીએ. બરાબર છે. તો એને લઈને અમે આખું 3 મહિના સુધી પેલા પેપર ઉપર વર્ક કર્યું, એનાલિસિસ કર્યું, રિસર્ચ કર્યું, ઘરે જઈને પૂછ્યું. પછી અમે એક નાનો ડેમો અમારી સોસાયટીમાં કર્યો. ઓકે, ડેમો સક્સેસ ગયો, રિસર્ચ સક્સેસ ગયું. પછી એના માટે અમે કંપનીનું નામ અલગ બહુ બધા વિચારે, એમાં એક નામ હતું વેલગ્રીન. ઓકે, અને પછી અમે એના માટે મોટી જગ્યા પણ રેન્ટ ઉપર રાખી લીધી. અને લાસ્ટ જ્યારે અમે ફાઇનલ ડિસિઝન ઉપર હતા તો એક તો 3 કરોડ રૂપિયાનું ફર્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ હતું. ઓહ, અને એની અંદર જે સક્સેસ થવાનો જે રેશિયો રહ્યો એ મેક્સિમમ 40% સક્સેસનો રેશિયો હતો. ઓકે, 60% ફેઇલર રેશિયો હતો. એટલે અમે એ બિઝનેસની અંદર આગળ ન વધ્યા. ફેલિયરનો રેશિયો એટલે ઇન ધ રીઝન વાઇઝ ફેલિયરનો રેશિયો? રીઝન વાઇઝ અમે એટલું બધું એની અંદર રિસર્ચ કર્યું હતું કે કયા સબ્જી કયા સ્ટેટમાં ઉગે અને કયા મહિને ઉગે. ઓકે, તો અમારે એના માટે છે ને ઘણી બધી સબ્જીને સ્ટોરેજ કરવી પડે. કારણ કે બધી સ્ટોરેજ 12 મહિના ન થાય. ઓકે, તમારે કોલ્ડ સ્ટોરેજના હિસાબે અમારે સ્ટોરેજ કરવી પડે. હવે માનો કે કોલ્ડ સ્ટોરેજની અંદર અમે જે સ્ટોરેજ કરી હોય, ટમેટાને સ્ટોરેજ કરવા માટે 40 ડિગ્રી ટેમ્પરેચર જોઈએ. ઓકે, બટેટાને સ્ટોરેજ કરવા માટે 60 ડિગ્રી ટેમ્પરેચર જોઈએ. હું એક્ઝામ્પલ તમને આપું છું. તો બધાના ટેમ્પરેચર અલગ ટાઈમ જોઈએ. પાછા ઋતુ પ્રમાણે અલગ જોઈએ. ઉનાળામાં ટેમ્પરેચર અલગ જોઈ, ચોમાસામાં અલગ જોઈ, શિયાળામાં અલગ જોઈ. હા, પછી 4 મહિના ટમેટા પડ્યા રહ્યા પછીનું એનું ટેમ્પરેચર અલગ જોઈએ. તો આવું બધું એના અમુક ક્રાઇટેરિયા ને આવું બધું એનું એક સ્ટ્રેટેજી હોય એમ. ઓકે. તો એ સ્ટ્રેટેજીમાં જે સ્ટોરેજ થયેલો માલ હોય ને એમાંનો 20% માલ ડેમેજ થાય, ખરાબ થાય એવું. બાકીના અમે જે અમારા જે કોમ્પિટિટરો હતા જેને અમે પૂછવા ગયા હતા કે ભાઈ શું ચેલેન્જીસ આવે, એને એક ચેલેન્જીસ અમને આ કીધી. બીજી ચેલેન્જીસ અમે લેડીઝ સ્ટાફ રાખવાના હતા હોમ ડિલિવરી માટે. ઓકે, કમ્ફર્ટેબલ રહે, સામે લેડીઝ હોય, સામે દિવસે લેડીઝ હોય. હવે લેડીઝ સ્ટાફ રાખવામાં અમને જે એક મેન ઇસ્યુ આવતો હતો જેને અમે ફેસ ફ્યુચરમાં કરવાના હતા કે ભાઈ એક લેડીઝ માનો કે 3, 4, 5 કિલો એનું શાકભાજી મગાવે તો 5 કિલોનું બાસ્કેટ હોય અને એક એપાર્ટમેન્ટમાં
એક લેડીઝ માનો કે 3 જગ્યાએ ડિલિવરી કરવા જાય તો એને 15 કિલોનું બાસ્કેટ લઈ જવું થોડુંક અનડિફિકલ્ટ થાય લેડીઝ માટે, હા, નો થઈ શકે. ન થાય. તો એક અમારા માટે કે એક આ પણ ચેલેન્જીસ હતી. તો આવી એને 4-5 ટાઈપની અલગ અલગ ચેલેન્જીસ હતી. હવે જ્યારે તમે વેલ ગ્રીન શરૂ કર્યું ત્યારે પણ તમને બહુ બધી ચેલેન્જ આવી છે, તો એમાં થોડી ચેલેન્જ આવી અને તમે એને કઈ રીતના ટેકલ કરી, જણાવો. અમે જ્યારે મેં તમને કીધું ને હમણાં એક્ઝામ્પલ આપ્યું, માર્કેટમાં તમે એક સેમ્પલ લીધું, આહા, પછી સેમ્પલ અમે અમારી ઓફિસ આવીને ઓપન કર્યું તો અંદર એક મટીરિયલ નીકળ્યું. હવે એ મટીરિયલનું અમને નામ ખબર નથી. ખબર નથી અને બેક પેકિંગ ઉપર કે એનું નામ લખેલું નહોતું. પછી 6-7 દિવસ ઉપર એ નામ ગોઈતું અમે ગૂગલ ઉપર ને કોઈને પૂછીને, તો અમારી સામે એક નામ આવ્યું જેનું નામ હતું કોન્જ્યુગેટેડ ફાઈબર. ઓકે. પહેલી વાર નામ સાંભળ્યું ને એમ થયું કે ધંધો જ નથી કરવો. હા, તો કોન્જ્યુગેટેડ ફાઈબર અમે ગૂગલમાં સર્ચ કર્યું તો એક વેન્ડર હતા સુરતના, એનું વેન્ડરનું નામ અને એડ્રેસ આવ્યું, મોબાઈલ નંબર નહોતો આવ્યો. એટલે એ જે એડ્રેસ હતું અમારે આપણે સારોલી વિસ્તારનું હતું, તો એ જે એડ્રેસ હતું ત્યાં અમે પહોંચી ગયા. અને જ્યાં અમે એડ્રેસે પહોંચ્યા તો ત્યાં આખી સોસાયટી મ્યુનિસિપાલિટીએ સીલ કરી દીધી. મારા ખ્યાલ 2000 ને કઈ ઓલા હું તમને 2017 ની વાત કરું. ઓકે ડન છે. તો એ સોસાયટી સીલ કરી દીધી. હવે હતું મારે પાસે એટલું એ ત્યાં સુધીનું પ્રૂફ હતું, એ સિવાયનું પ્રૂફ અમારી પાસે હતું નહીં. પણ મને એક વસ્તુ કામ લાગી ગઈ. એ કામ લાગી CID. હું પેલા ને CID ના એપિસોડ બહુ જોતો અને એમાં પ્રેક્ટિકલ લાઈફમાં તો ઉતારે. એમાં ને CID ના એપિસોડ બહુ જોતો ને એટલે આમ ડીપમાં ઉતરવાનું ને આનું ક્યાં કઈ રીતે કનેક્શન હોય ને તો એ જોતો. તો વિચાર આવ્યો કે આવા બધી જગ્યાએ હે ને ટેરેસ ઉપર હે ને અનલીગલ કામ હાલતા હોય. ઓકે. જ્યાં બધી વાઇન્ડ સોસાયટીઓ સીલ થઈ ગયેલી ને એવી. એટલે અમે ટેરેસ ઉપર રાઉન્ડ માર્યો અને ટેરેસ ઉપર મેં તમને કીધું એમ અમને મળી ગયા. અને અમે પૂછ્યું મેં અહીંયા હે ને આ ટાઈપનો એક રૂ રાખે એમ, કપાસ રાખે જે ઓશિકાની પિલોની અંદર ભરાય એમ. તો એ તમને ખબર કઈ જગ્યાએ ફેક્ટરી ગઈ? તો કે આ બધી એરિયાની જેટલી ફેક્ટરી રહી ને એ બધી ફેક્ટરી કન્યા ચંદે ના ઇન્ડસ્ટ્રી 3-4 સોસાયટી રહી ને ત્યાં ગઈ એમ. ઓકે. પછી ત્યાં 3-4 સોસાયટી, હવે 3-4 સોસાયટીમાં અમારે ગોતવાની. પછી પાછું એક ક્લિક થયું કે ફાઈબર જે રહ્યું, જે ઓશિકાનું રૂ હોય, પોલિસ્ટર રૂ, એ રોડ પર તો એનું ક્યાંક ને ક્યાંક એના નાના નાના ટુકડા દેખાઈ જશે આપણે. આપણે ગામડે પેલું કપાસની ગાડી આવે તો કેમ આખી શેરીમાં કપાસ થઈ જાય, ખબર પડી જાય આ લોકો આજે લીધો છે. હોય. તો જ્યાં ફાઈબરનું ગોડાઉન હોય તે ગલીમાં તો ક્યાંક ફાઈબરના કુંભડા મળશે એમ. તો ગાડી બાઇક લઈને હે ને ગલીઓ જોવાની, ગલીમાં પ્લોટ ઓલા શેડ નહીં જોવાના, શેરીઓ જોવાની. શેરીમાં ક્યાં તમને આપણે રૂ જોવા મળે. તો એ રીતે મેં તમને કીધું ને એ રીતે રૂ જોવા મળ્યું અને ત્યાંથી ફાઈબર વાળાનો કોન્ટેક્ટ થયો. તો અમારે એક વસ્તુ આ રીતે થઈ. પછી જેમ અમે પેકેજિંગ ની વાત કરું તમને, તો પિલોની જે પેકેજિંગ બેગ હોય એ બહુ મોટી સાઈઝ હોય. તો મોટી સાઈઝ હોય ને તો એ મોટી સાઈઝ બહુ ઓછી કંપની હોય જે મેન્યુફેક્ચરિંગ કરતી હોય. જેમ કે રેગ્યુલર સાઈઝ હોય આપણે બાલાજી મળી જતી હોય, બાલાજી વેફર્સ ની જે હોય એ બધી રેગ્યુલર સાઈઝ હોય. ઓકે. એ ટાઈપના જે પાઉચ રહે એ તમને ગમે ત્યાં મળી જાય. તો પેલા તો અમારી પાસે એનો કોન્ટેક્ટ જ નહીં કે આ બેગ બનાવશે કોણ, ક્યાં બનશે. પછી એનો કોન્ટેક્ટ ગોતવા માટે ને અમારા જે ગ્રાફિક્સ વાળા હોય જે આપણું બિલ બુક છપાવતા એ લોકો પાસે ગયા તો એને પણ કઈ ખબર હતી નહીં. પછી જે લોકોનું પ્લાસ્ટિક ને લઈને કામ હોય એ લોકો પાસે ગયા તો એને કઈ ખબર હતી નહીં. તો એવા અમે હે ને કમસે કમ 100 વેન્ડર પાસે ગયા. એક વેન્ડર પાસે જાય એટલે એ વેન્ડર બીજાનો કોન્ટેક્ટ આપે, એની પાસે જાય તો ત્રીજાનો કોન્ટેક્ટ આપે, એની પાસે જાય ચોથાનો કોન્ટેક્ટ આપે, ચોથા પાસે કાંઈ ન હોય તો પાછું પહેલેથી ગોતવાનું પાછું. તો એ રીતે અમે બેગ વાળો ગોતતા અમારે 100 વેન્ડરો પાસે ગયા, કમસે કમ 3-4 મહિના લાગ્યા ખાલી બેગ વાળા માટે. એક પ્લાસ્ટિક ની આપણને એમ લાગે આ વસ્તુ શું છે, પણ એ એટલી વસ્તુ આપણને અટકાવતી હોય ને. તો અમારે એક આ ચેલેન્જીસ આવી. પછી જ્યારે અમે પિલો બનાવવાની શરૂઆત કરી તો અમારે ને અલગ અલગ ટાઈપના પિલો છે. એમાં એક બેઝિક જે પિલો રહ્યું ને એનું નામ છે ઇઝી પિલો, જે માઇક્રો સ્ટ્રાઇપ નામનું ફેબ્રિક હોય એમાંથી બને. હવે માઇક્રો સ્ટ્રાઇપનું ફેબ્રિકમાંથી જ્યારે અમે પિલો બનાવવા જઈએ
તો અમને તો એની ખબર નહીં, પણ અમે પીલો જ્યારે કટિંગ કરીએ અને કટિંગ થયા પછી જ્યારે ફિલિંગ કરીએ ત્યારે છે ને સમોસો થઈ જાય, ક્રોસ થઈ જાય. હા કટિંગ પ્રોપર હોય, આ કેમ પીલો છે હા રાઈટ તો આખો આ ભરવા જાય ને ત્યારે આમ ક્રોસ થઈ જાય. બરોબર હવે ક્રોસ કેમ થાય ને ઈ ખબર નહીં, વણાઈ જાય વનાઈ જાય એમ. એનું કટિંગ પ્રોપર થયું હોય, સ્ટિચિંગ પ્રોપર થયું હોય, પછી અમે મેજર ટેપથી માપ્યું હોય, A to Z વસ્તુ પ્રોપર હોય. હા પણ ક્રોસ કેમ થાય ને એની પાસે એનો અમારી પાસે આન્સર નહોતો. ટેકનિકલ એમાં શું હોય ની ખબર નહીં. અને એ અમે 4-5 મહિના એ વસ્તુને ફેસ કરી. તો કે જેવું ભરીને એવું ક્રોસ થાય, જેવું ભરી એવું ક્રોસ થાય. હવે એમાં તમે બહાર જ ન નીકળી. અમે ઘણું બધું ચેન્જીસ કર્યું. હવે એમાં અમારી એને મિસ્ટેક હતી, માઇક્રો મિસ્ટેક, જે અમને ખબર જ નહોતી. ફેબ્રિક જે હોય ને એમાં લાઇનિંગ હોય, આડી લાઇનિંગ, ઓકે બરાબર ને, હા હા એને અમારે બીમ ને એવું કહેવાય, પણ એમાં ટેકનિકલમાં તમને નહીં આઈડિયા હોય એટલે હું આડી લાઈન, ફેબ્રિક જ્યારે બનતું હોય ને ત્યારે જ્યારે જે પ્રમાણે વણાણું હોય ને એ લાઈન પડતી જતી લાઈન પડતી જતી, હા. તો એ આડી લાઈન હોય. હા હા તો અમે જે કટિંગ કરતા ને અમે આ રીતે લાઇનિંગમાં કટિંગ કરતા, ઊભી લાઈન આડી આડી લાઈનમાં આડી લાઇનિંગમાં કટિંગ કરતા. જો આડી લાઇનિંગમાં કટિંગ કરતા હતા તો અમે એટલે આડી લાઇનિંગમાં કટિંગ કરતા કે અમારું ફેબ્રિક વેસ્ટ ન જાય. હા હા પણ અમારે કરવાનું તો ઊભી લાઇનિંગમાં. ઓકે તો સીધું અમે જેવું ઊભી લાઇનિંગમાં કટિંગ કરવાનું ચાલુ કર્યું, પછી સ્ટિચિંગ કર્યું ને પીલો ફિલિંગ કર્યું ને તો પ્રોપર શેપ આવી ગયો. એટલે નાની એવી વસ્તુ આપણે નજરે નહીં જાય, આ શું ફરક પડે, કાપડ તો આમે કાપો કામે આમ કાપો. પણ એ એક ઊભી લાઇનિંગ ને આડી લાઇનિંગ કરવામાં હે ને જે અમારા 4 મહિના થા જે ફેબ્રિક વેસ્ટ ગયું, પીલો વેસ્ટ ગયા, જે અમે ચેલેન્જીસ ફેસ કર્યો ને 1 સેકન્ડમાં ચેન્જ થઈ ગયું. મતલબમાં આપણે બિઝનેસની અંદર આના પરથી શીખવો જેવું એવું કે તમારા ધંધાની અંદર કોઈક એવી વસ્તુ હશે કે તમે ઊભી લાઈનની જગ્યાએ આડી લાઈન કાપતા હા, હશો. 100%. અને એ જો તમે સેટ કરી નાખો એટલે તમારો બિઝનેસ સેટ જ. સેટ જ છે. મેજોરિટી તમે કેવું જોયું છે જયદીપભાઈ કે બિઝનેસની અંદર લોકો મારા ખ્યાલ પ્રમાણે છે ને મોટા મોટા પ્રોબ્લેમ પાછળ જ પડેલા હોય. પણ તમારા અંદાજે એ મોટા પ્રોબ્લેમ મોટા હોય કે નાના પ્રોબ્લેમ મોટા હોય? નાના પ્રોબ્લેમ રે એ જ મોટા હોય. હા હા એક્ઝામ્પલ તમને આપું. તમારે મારી પાસે ₹1,00,000 લેવાના, હા આ ભાઈએ મારી પાસે ₹10 લેવાના, ખાલી ₹10. હા મારે યાદ કયા રાખવા પડે? ₹10 ₹10 રાખવા પડે. હા બરાબર. ₹1,00,000 તો યાદ કરાવે, લાખવાળા યાદ કરાવે કે ન કરે, મને યાદ રહે કે ન રહે, ઓટોમેટિક બાય ડિફોલ્ટ રાખે. 7 દિવસ પછી 10 દિવસ પછી એને આ ભાઈને મારે ₹10 દેવાના, હું બાય ડિફોલ્ટ ભૂલી જઈશ. હા બરાબર. તો એ મારે ₹10 લખવા પડે. હા હા બરાબર ને. તો એ નાના નાના પ્રોબ્લેમ ને એ લખવા પડે અને એ કરવા પડે. મોટા જે પ્રોબ્લેમ જેમ કે મારે તમને ₹1,00,000 દેવાના, એ તો ઓટોમેટિક યાદ છે અને એનો ઓટોમેટિક રસ્તો નીકળી જાય. 100%. બાકી તો શું કહેવાય, આ ખબર છે ભાઈ એટલા દેવાના છે, એ તો આપણે મોટી અમાઉન્ટ યાદ જ છે. હા, કોકને 5 લીધા, કોકને 10 લીધા, કોકને 500,000, એ જ આપણે ઇન ધ સેન્સ ઓફ નાની નાની વસ્તુ યાદ નથી હોતી. હા, નાની નાની વસ્તુ યાદ નથી રહેતી અને નાની નાની વસ્તુમાં આપણે ફોકસ પણ નથી કરતા કે આનાથી શું ફેર પડી જવાનું. હા હા જેમ કે હું તમને નાનું એક્ઝામ્પલ આપું. આપણી ફેક્ટરી હોય, ઓફિસ હોય, તો એક ટ્યુબલાઇટ ખરાબ થઈ ગયો હોય, એક ફેન ધીરો ચાલતો હોય, એક સ્વિચ ડેમેજ થઈ ગયું હોય, હા તો એમાં શું ફરક પડી જવાનું? એનાથી બિઝનેસ ક્યાં ઉભો રહી જવાનો, એને બિઝનેસ ક્યાં અટકી જવાનું? પણ એ પણ એને બિઝનેસના ગ્રોથનો એક પાર્ટ હોય. ઓકે. પણ હવે કેવું છે, એની અંદર આપણે લોકો લોજિક લગાવતા હોય. એ કઈ રીતે પાર્ટ હોય? હા એ એટલે પાર્ટ હોય કે એ જ્યારે બધી વસ્તુ પ્રોપર હોય ને ત્યારે ખુદને પાવર મળે બધા એક્શન લેવા માટે. બરાબર. જ્યારે ખુદને પાવર મળે કે કોઈ પણ ગેસ આવ્યો, યાની કોઈ પણ કસ્ટમર હોય, કોઈ પણ વેન્ડર હોય, તો તમે એને પાવરફુલી તમે એની ફેક્ટરીને આપણે વિઝિટ કરાવી, ડીલ કરી શકો. ડીલ કરી ગઈ. તો એક ખુદ માટે જે હોય ને કે ખુદને જવાબ દેવો, એ બધી એને નાની નાની વસ્તુમાં બહુ ઇમ્પોર્ટન્ટ હોય. હવે આ નાની નાની વસ્તુ યાદ રાખવા તમે કયું સ્ટ્રક્ચર ફોલો કરો છો? હું પહેલા એને ડાયરી લખતો ઓકે અને અત્યારે હું એપ્લિકેશન યુઝ કરું એનીડુ. ઓકે. જેમાં મારા આખા વર્ષના બધાય એગ્રીમેન્ટ, બધાય શિડ્યુલ લખેલા હોય અને નાનામાં નાનું એક્શન જે હોય ને એ પણ એની અંદર મેં લખેલું. બહુ માઇક્રો લેવલનું એક્શન. કેટલા એક્શન હશે અત્યારે અંદાજે ટોટલ? મારા અત્યારે ડેઈલીના 50-60 એક્શન એક દિવસ પહેલા સુધીમાં લખાઈ જાય. ઓકે. અને બીજો દિવસ એટલે જે દિવસના મારા એક્શન હોય, જેમ કે આજે મારા 50-60 એક્શન લખેલા હોય, તો વિધિન 3-4 વાગ્યા સુધીમાં હું કમ્પ્લીટ કરી દઉં. મતલબમાં એટલા બધા ફેક્ટરી તમે આઉટલેટ ચલાવો, તમે 3-4 વાગમાં સુધી ફ્રી થઈ જાઓ? હું કામ મારા રેગ્યુલર કામ, મેજોરિટી કામ બધા મારા ફ્રી થઈ જાય એટલે હું 3-4 વાગે ફ્રી થઈ જાઉં. નહીં, આ એક વસ્તુ શીખવો જેવી છે. કઈ રીતના કરો છો? મતલબ આ મેનેજ
ટાઈમ તો જો કે મેનેજ નથી થતો, પણ એની પ્રમાણે તમે ટાઈમ મેનેજમેન્ટની પ્રમાણે તમે કઈ રીતના મેનેજ થાવ છો? હું એને ટાઈમને બહુ મહત્વ ઇમ્પોર્ટન્ટ આપું. હું વિચારું કે પૈસા કરતા નેક્સ્ટ પૈસાની ઉપરની વસ્તુ હોય ને એ ટાઈમ છે. રાઈટ છે. પૈસા પછી પેલા ટાઈમ આવે પછી સેકન્ડ હેન્ડ ઉપર પૈસા આવે. ઓકે. તો પૈસા ટાઈમને એ રીતે યુટિલાઇઝ કરવું હોય ને કે પૈસા કેમ જાય ઘરમાંથી ખીચામાંથી, આહા. એ રીતે મારો ટાઈમ જાય એક સેકન્ડ એમ. તો જેમ કે હું જ્યારે કામ કરવા બેસું, મારું મેજોરિટી 8 વાગ્યા પહેલા હું ઓફિસે એક્ઝેક્ટ પહોંચી જાઉં. 8 વાગે પહેલા ડેઈલી. હા, ઓકે. 8 વાગે પહોંચીને ને મારા 2-3 એક રૂટીન ટાસ્ક છે ઓકે. જે લગભગ બધાને કરવા જોઈએ. પેલું છે એક મનની મેં એક ફ્રેમ છે મારી પાસે કે પૈસા સાથેનો એક પ્રેમ, પૈસાને જે પ્રેમ કરવાના હોય ને એવી એક કવિતા ટાઈપનો એક ફ્રેમ મેં બનાવી છે. ઓકે. પોઈન્ટ બનાવેલા. એ પોઈન્ટને હું દરરોજ રીડ કરું. બીજી એક મારી પાસે બુક છે જેમાં છે ને મારો આખા વર્ષનો ગોલ અને આજનો ગોલ એ હું 3 વખત લખું, 3 ટાઈમ ડેઈલી. હા, ઓકે. અને ત્રીજું કામ છે એક મેં બુક છે જે મેં મારા ઉપર જ મેં બુક લખું છું. ઓકે. તો એ બુકને લખું. ઓકે. તો એ બુક જે રહી એ બુક હું કઈ રીતે જિંદગી જીવું છું, હું કઈ રીતે મારું બિંગ છે, એ બધી વસ્તુ હર ઘટનામાં કઈ કઈ ટાઈપનું નહીં લખું. જેમ કે મેં 2019માં પહેલી વખત ફ્લાઇટમાં બેઠો. ઓકે. તો પહેલી વખત ફ્લાઇટમાં બેઠો તો પહેલી વખત ફ્લાઇટમાં બેઠેલો એમાં ફોટો લગાવેલો. હા. પછી ફ્લાઇટમાં જે દિવસે મારી ટિકિટ આવી હતી તો એ 15 દિવસ પહેલા ટિકિટ આવી હતી. તો 15 દિવસ હાઈ લેવલનું એક્સાઇટમેન્ટ હતું. અરે વાત પૂછો. હા, કે હવે આપણે એને 15 દિવસ પછી ફ્લાઇટમાં બેસવાનું, હા. 14 દિવસ પછી ફ્લાઇટમાં બેસવાનું, 13 દિવસ પછી ફ્લાઇટમાં બેસવાનું. દિલ્હીથી સુરતની હતી એટલે જ્યારે સાંજે સવારની ફ્લાઇટ હતી અને આગળની રાતે હું હોટલમાં રોકાનો તો આખી રાત નીંદર નહોતી કે આપણે એને જ સવારે ફ્લાઇટમાં બેસવાનું, સવારે ફ્લાઇટમાં બેસવાનું. તો ત્યારે મારું બિંગ જે હતું, મારું હોવાપણું હતું, એકદમ એક્સાઇટમેન્ટ હતું. બરાબર ને, એન્જોય કરતા હતા તમારી ફૂલ એન્જોયમેન્ટ મારું હતું. હવે એ જે બિંગ હતું ને આજે ફ્લાઇટનું બિંગ નથી, કે આજે પેલું રૂટિન થઈ ગયું. જેમ ઓફિસથી હું ઘરે આવ્યો મારી કાર લઈને, એ રીતે ફ્લાઇટમાં જવું રૂટિન થઈ ગયું. હા. કે એ તો ડે ટુ ડે ડેલી જેવું થઈ ગયું, ડેઈલી ટાસ્ક થઈ ગયો. તો અત્યારે એ જ્યારે હું વાંચવા બેસું, એ જે 2019ની ઘટનાને વાંચું ને ત્યારે એમ થાય કે હું આ લેવલની મારી જિંદગી હતી, આ લેવલે હું જિંદગી જીવતો. ટાઈપ હતા આપણે. તો એટલા માટે હું આખી બુક લખું કે હર ઘટના જે હોય, હર મોમેન્ટો રહી ને એવું બુક ઉપર લાવું. ખ્યાલ રહે આપણે કોણ હતા. જેમ મેં 4-5 મહિના પહેલા સ્કાય ડાઇવિંગ કર્યું, તો સ્કાય ડાઇવિંગની આખી ઘટના એની અંદર લખી. હા. અત્યારે તમારા માટે સ્કાય ડાઇવિંગ એક્સાઇટેડ છે, પણ આજથી 5 વર્ષ 10 વર્ષ પછી તમે કદાચ 3 વખત 4 વખત કર્યું છે, પણ ચોથી વખત જયારે કર્યું છે ત્યારે તમે પહેલી વખત એક્સપિરિયન્સ વાંચશો ને એ તમારા માટે ગ્રેટ હશે. અત્યારમાં એવું જ છે. હા. જે સ્કાય ડાઇવિંગ કર્યું, જ્યારે પ્લેનમાંથી જમ્પ માર્યો અને ધરતી ઉપર આવી ગયો તો સ્કાય ડાઇવિંગનો જે એક્સાઇટમેન્ટ હતો એ ઝીરો થઈ ગયું. હવે સ્કાય ડાઇવિંગ કરવું રૂટિન જેવું થઈ ગયું અત્યારે, પણ ભલે મેં એક જ વાર કર્યું. પણ ગણતરી કરીએ ને તો આનાથી લક્ષ્ય કરતા એના સફરમાં મજા હોય એવી તમારી વાત. મજા આવે 100%. એક વખત તમને જ્યાં તમારે પહોંચવું હોય એ તમને હાસિલ થઈ ગયું પછી એની મજા પૂરી. એમ મતલબ ઓલા નાના બચ્ચા જેવું છે કે ભાઈ મારે બેટ લેવું છે પણ બેટ આવી જાય પછી ભલે કબાટ નીચે પડ્યું. હા, બસ રાઈટ. બરાબર છે. એટલે જીવનની અંદર જો એક્સાઇટમેન્ટ ડેઈલી માટે રાખવું હોય તો શું કરવું જોઈએ? એક્સાઇટમેન્ટ રાખવા માટે ગેમ, હર હંમેશા નવી ગેમ ડિઝાઇન કરવી ખુદની માટે. જેમ મેં તમને કીધું કે 15 દિવસ પછી ફ્લાઇટમાં બેસવાનું છે તો એ શું છે? ગેમ છે. 15 દિવસ પછી મારી ફ્લાઇટ છે, એ એક ગેમ છે. રાઈટ. સ્કાય ડાઇવિંગ કરવું હોય જિંદગીમાં, આ તો મારો ક્રેઝી ગોલ હતો. મેં જે એક લિસ્ટ બનાવ્યું હતું 2018માં કે મારે મહિના પહેલા છે ને 20 વસ્તુ કરવી. ઓકે. એમાંનું એક હતું સ્કાય ડાઇવિંગ. ઓકે. તો આ તો આખી જિંદગીનો એક ગોલ હતો કે આપણે એક વખત સ્કાય ડાઇવિંગ કરવું એમ. ઓકે, બરાબર. તો એક ગેમ હતી સ્કાય ડાઇવિંગ કરવી. હવે સ્કાય ડાઇવિંગની ડેટ આવી ગઈ જે દિવસે મેં રજીસ્ટ્રેશન કોર્સ કર્યું. તો મહિના પછી સ્કાય ડાઇવિંગ કરવાનું હોય તો મહિના એકદમ કેવો ઉત્સાહ હોય, પાવર હોય, એવું લાગે અત્યારે અહીંથી છે ને ત્રીજા માળે ઉભો છે, અહીંથી ઠેકડો મારું કેવું લાગે.
અને બધા કામ હોય તો કામને બધા 2-3 દિવસ સ્કાય ડાઇવિંગ કરવા જઈશ તો એ બધા કામને ફટાફટ નિપટાવી દો. તો એક ગેમ છે અને એ ગેમનું એક્સાઇટમેન્ટ છે અને એક્સાઇટમેન્ટને ધ્યાનમાં રાખીને બાકી બધી વસ્તુને હું મેનેજ કરું. ઓકે. રાઈટ. તો ગેમ છે ને તો બધું એક્સાઇટમેન્ટ છે, ગેમ કરવાનો ગેમને પ્લે કરવાનો પાવર છે, બધી વસ્તુને મેનેજ કરવા માટેની તાકાત છે. પણ ગેમ છે તો ઓકે. હવે જિંદગીમાં ગેમ જ નથી તો લક્ષ્ય જ નથી તો એવું થાય ને. તો ગેમ નથી ને તો તમને ગેમ નથી તો તમને એનું એક્સાઇટમેન્ટ જ નહીં મળે. ઓકે. જેમ મેં તમને કીધું 2027 એ અમારી ગેમ છે, ખુદની સાથે લીધેલી ગેમ. ખુદની સાથે ને લીધેલી ગેમ. તો 2027 ની ગેમ છે તો એ 2027 ને ગેમને પ્લે કરવા માટે અત્યારે એનામાં એક્શન લઈ એક એક્સાઇટમેન્ટ છે કે 2027 ની ફેક્ટરી જ્યારે ઓપન થશે, જ્યારે રિબિન કપાતી હશે ત્યારે કેટલી મજા આવતી હશે. કેટલા 2027 સુધીમાં કેટલી ફેક્ટરી કરવાનો ગોલ છે? એ આ જે અમારી મોટી ફેક્ટરી રહી એ આખો અલગ ગોલ છે અને Okay. પહેલા જે નંબર ઓફ ફેક્ટરી એ આખો અલગ ગોલ છે. હા, નંબર ઓફ યુનિટ તમારે ક્રિએટ કરવાના હા, છે. એ આખો અલગ ગોલ છે. ઓકે. આ જે ફેક્ટરી રહી એક જ જગ્યાએ 1 લાખ પીસનું પર ડે નું પ્રોડક્શન હા, અને 3,000 લોકો ટીમ મેમ્બર હોય એક જ જગ્યા ઉપર. બરાબર છે. એક તમારો જોઈતીભાઈ મેં ગોલ જોયો, પ્રાઇવેટ ચોપર અને દુબઈમાં હેડ ઓફિસ. તો હવે આની પાછળ શું તમે માઇક્રો પ્લાન કરેલા છે? એટલે એક તો મેં તમને કીધું ને કે અમે હે ને 2050 સુધીનો મેં ગોલ બનાવેલા છે દર વર્ષનો. એટલું મોટું લાંબુ જોવામાં શું તમે મતલબ એટલું બધું 1 વર્ષનું નથી જોવાતું? તો મેં પેલો તમને કીધું ને કે જે વસ્તુની પ્રેક્ટિસ કરીએ ને હા. એવા આપણે બનીએ. ઓકે. એ તો તમે માનો કે નહીં. 100%. તમે ડેલી સવારે 500 બોલ રમો ક્રિકેટના હા. અને 20 વર્ષ સુધી રમ્યા રાખો હા. વિધાઉટ બ્રેક તો તમે સચિન તેંડુલકર ઓટોમેટિક બની જશો. 100%. કારણ કે તમે એની પ્રેક્ટિસ કરી. તો મેં વિઝન જોવાની પ્રેક્ટિસ કરી. ઓકે. કઈ પેલું મેં તમને જે એક્ઝામ 2027 વાળું, હા હા, 100%. તો એ જે પ્રેક્ટિસ કરી ને પ્રેક્ટિસમાં હું એવો વ્યક્તિ બની ગયો કે હું વિઝન ખુદ જોઈ શકું ને લોકોને બતાવી શકું. ઓકે. તો એના ધ્યાનમાં રાખીને ને એક વિઝન મેં જોયું કે આપણે નેક્સ્ટ 25 વર્ષ સુધીમાં શું શું કરશું Okay. અને કયા વર્ષે ક્યારે શું શું કરશું એમ. તો એ 2025 એટલે નેક્સ્ટ 25 વર્ષ એટલે 2050 વર્ષ સુધીમાં આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં 500 ફેક્ટરી કરવી. ઓહો. તો ઓલ ઓવર ઇન્ડિયામાં જો 500 ફેક્ટરી હોય તો ગ્લોબલ લેવલે છે બધી ફેક્ટરી કે ભાઈ હર વિશ્વના ખૂણા ઉપર આપણી ફેક્ટરી હશે. તો હર વિશ્વના ખૂણા ઉપર ફેક્ટરી હશે તો એ લોકોને ટ્રાવેલિંગ ઈઝી પડે, આવવા જવાનું ઈઝી પડે ને એના માટે આપણે દુબઈમાં ઓફિસ કરવી નીડ એન્ડ રિક્વાયરમેન્ટ છે. ઓકે. મતલબમાં જે તમારો ગોલ છે એનો એક સેકન્ડરી ગોલ છે. હા, સેકન્ડ ગોલ કે એ વસ્તુને મેનેજ કરવા માટે આપણે દુબઈની અંદર ઓફિસ કરવી પડશે. અને આવવા જવા માટે સારું પડે એની માટે હેલિકોપ્ટર. હા, આવા બધી ફેક્ટરી વિઝિટ કરવી છે તો ફ્લાઇટમાં જવું પછી ત્યાંથી ફેક્ટરીએ જવું એની કરતા એક હેલિકોપ્ટર લઈ ભલે આજે હેલિકોપ્ટર ને 1 રૂપિયો પણ ખીચામાં નથી નહીં પણ એક હેલિકોપ્ટર લઈ લઈએ તો બધી ફેક્ટરીને વિઝિટ થાય. ઈઝી પડે. મતલબમાં ઘણા ગોલ એવા હોય કે ખાલી મતલબમાં દેખાડા કારણે કરતા હોઈએ આપણે. ઘણા લોકો કરે છે પણ આ રિયલિટી દેખાડાનો ગોલ નથી થતો. આ એક નીડ ગોલ છે. નીડ એન્ડ રિક્વાયરમેન્ટ છે હેલિકોપ્ટર એઝ. બરાબર છે. જેમ મને ગાડીના કોઈ શોખ નથી, હેલિકોપ્ટરના પણ શોખ નથી. એમ મને એમ કે તારું ડ્રીમ કાર હું એટલે હું કહું છું ઉપર હેલિકોપ્ટર ફરે નહીં. બસ જે છે મતલબ એક છે. હા, એક જ છે અને એની અમારે નીડ એન્ડ રિક્વાયરમેન્ટ છે એટલા માટે જ હોય. બાકી દેખાડવા માટે ને લોકો જોવે ને એના માટે હેલિકોપ્ટરની જરૂર પણ નથી. આ દેખાડાની દુનિયા મતલબમાં કથની ને કરણીમાં ફરક હોય તો પછી હેરાન થવાના વારા 100%. હમણાં થોડા ટાઈમમાં છેલ્લા 1 અઠવાડિયે ધોરણ 10 ધોરણ 12 ના વિદ્યાર્થીઓના રિઝલ્ટ આવ્યા. તમે ખુદ એક 10માં ફેલ થયા તો એક્ઝામ નથી આપી ત્યાં છતાં પણ આ લેવલે છો તો શું કહેવા માંગશો આવા ભૂલકાઓ વિદ્યાર્થીઓને? રિઝલ્ટ ગમે આવે, જે બુકનું એજ્યુકેશન છે જે આપણે ભણાવવામાં આવે એક લેવલ સુધી જિંદગીમાં કામ લાગે. એક લેવલ પછીનું હોય ને પોતાનું એક્સપિરિયન્સ પોતાનું વર્ક એ જ કામ લાગશે. એટલે 10માં તમારું જે રિઝલ્ટ આવ્યું ને ત્યાંથી ફ્યુચર ક્રિએટ નથી થતું. ઓકે. ત્યાંથી ફ્યુચર ક્રિએટ થાય. ફેલ થયું હોય તો કોઈ ફેલ થયું હોય તો પણ ત્યાંથી ફ્યુચર ક્રિએટ નથી થતું. હા. કારણ કે તમે સુરતના જે ખાસ મોટા ઉદ્યોગપતિ રહ્યા, આ ધોરકિયા ગ્રુપ છે, હા, લાલજી બાદશાહ છે, તો એ લોકો ક્યાં બધા એટલું બધું એજ્યુકેટેડ છે તો પણ આજે 10,000 કરોડની 15,000 કરોડની ફાઉન્ડેશન કંપનીઓ ચલાવે છે ને.
પણ હું એમ નથી એવું મેસેજ નથી આપવા માંગતો કે તમે ફેલ થાવ. ભણવું તમે જરૂરી ભણો, નથી એવું જરૂરી એવું નથી જરૂર. ભણવું બહુ જરૂરી, બહુ કરતા બહુ. હા. હું પહેલી વખત આફ્રિકા ગયો તો મારા ત્યાં પેલું સીધું એજ્યુકેશન જ આડું આવ્યું. હા મને પાવરફુલ ઇંગ્લિશ નહોતું આવડતું, હા. એટલે ત્યાંના લોકોને વાતચીત કરવામાં ડર લાગતો હતો. ઓકે ત્યાં લોકોને વસ્તુમાં હેન્ડલમેન્ટ કરવામાં ડર લાગતો હતો. વસ્તુને હું જે રીતે પ્રેઝન્ટ કરવી હોય મારી કંપનીને એ રીતે પ્રેઝન્ટ નહોતી કરી શકતો. જો મેં ભણ્યું હોત તો એજ્યુકેશન રહે. કર્યું હોત તો મારા માટે ઈઝી રહેતે. તો એજ્યુકેશન બહુ જરૂર હોય. મતલબ ભણવું બહુ જીવનમાં જરૂરી છે પણ ભણવું જ જીવન નથી. ભણવું જીવન નથી, અને જે રિઝલ્ટ આવ્યું ને એ જ જીવન નથી. એમ હા 100%. તમે જે પ્રેક્ટિસ કરી છે, તમે જે રિયલમાં ભણ્યા છો ને એ જરૂરી છે. જ્યારે રિઝલ્ટ આવે ને આવા મોટા રિઝલ્ટની તો વાત અલગ છે, ત્યાં પણ એવું ન થવું જોઈએ, પણ આવા નાના નાના રિઝલ્ટની અંદર અટેમ્પ્ટ સુસાઇડ થતા હોય, બરોબર છે, છોકરા હતાશ થઈ જતા હોય, ડિપ્રેશનમાં વયા જતા હોય, તો આવા લોકોને શું મતલબ એક તમે લાઈનમાં મેસેજ આપવો હોય તો તમે શું મેસેજ આપશો? હું એક લાઈનમાં મેસેજ આપવું ને તો સુસાઇડ કરવાથી જિંદગી જે તમે પૂરી કરી નાખો ને એ એનો સોલ્યુશન નથી. ઓકે, એ એક ટેમ્પરરી સોલ્યુશન છે. હા 100%. તમે તો ભલે હોય હા, પણ તમારી વાંહે કેટલા લોકો હેરાન થાય. તમારા મમ્મી પપ્પાએ જે તમારી માટેના જે સપના જોયા હોય, જે ફ્યુચર જોયું હોય, અત્યાર સુધી મહેનત કરીને તમને જ્યાં પહોંચાડ્યા હોય ને એ એક સેકન્ડમાં ઝીરો થઈ જાય બધું. બરાબર છે. મતલબમાં તમે રિઝલ્ટ આપો છો તમારા મમ્મી પપ્પાની મહેનતનું. હા હા. વાત કરીએ વેલગ્રીન પિલોની. હવે વેલગ્રીન પિલો છે, આપણે એક આપણા વેલગ્રીન પિલોની માં એક મેં તમારી સાથે વાત જોઈ કે અલગ અલગ ફાઈબર આવે, બરાબર છે. ફાઈબર એટલે પ્લાસ્ટિક. તો આની અંદર કાર્બન વેસ્ટ બહુ નીકળશે મારા ખ્યાલે. ઓકે, અને તમારો ગોલ છે 2050ની અંદર 500 ફેક્ટરીનો. તો તમારે જે આ વેસ્ટ નીકળશે, કાર્બનથી જે પ્રદૂષણ થશે, એની માટે તમે શું ક્રિએશન કરેલું છે? નહીં, અમારી જે ફાઈબર આવે ને એની અંદર વેસ્ટ નો નીકળે, ઓકે અને કાર્બન ખાસ કરીને વેસ્ટ નો નીકળે. ઓકે જે પ્લાસ્ટિક વેસ્ટ છે, ઓલરેડી આ પૃથ્વી પર જે પ્લાસ્ટિક વેસ્ટ છે ને એનું અમે યુટિલાઇઝ કરીને ફાઈબર બનાવી. રિવર્સ પ્લાન છે. રિવર્સ પ્લાન છે. ઓકે, એટલે જે વેસ્ટેડ ફાઈબર છે, વેસ્ટેડ પ્લાસ્ટિક છે જેનો યુઝ નથી થવાનો, જેમ કે પાણીની બોટલ છે, કોલ્ડ ડ્રિંકની બોટલ છે, જે યુઝ થયેલી છે એ સ્ક્રેપમાં જશે અને એનો યુઝ નથી થવાનો. એ સ્ક્રેપ વાળો જે મટીરિયલ રહ્યું ને પ્લાસ્ટિક, એનો આખો યુટિલાઇઝ કરીને એને રિસાયકલ કરીને એનું ફાઈબર બનાવી. ઓકે. તો ખુદ જ બનાવો છો કે તમે? અમે બહારથી બનાવીને અને પછી એક પ્રોસેસ અમારી ત્યાં બને. બરાબર છે. તો આ પૃથ્વી માટે બહુ સારું છે કે અમે એને હા. એક્સ્ટ્રા ફાઈબર નું યુટિલાઇઝ નથી કરતા. 100%. વેલગ્રીન પિલો છે. હવે પિલોમાં R&D ની જરૂર ખરી કે પછી ચાલે બધું? નહીં, અમે R&D ડેવલપમેન્ટ પૈસે રાખ્યો જ છે. R&D આમાં R&D જરૂર પડે 100%. નહીં, આપણા તો ગઢિયા પિંજરા પાસેથી ઓશિકાની અંદર કપાસના રૂ આવે ને ઓલા ગાંઠ સાથે રૂ ભરી દેતા તો ચાલતું. તો પણ પિલોની અંદર R&D ની શું જરૂર? R&D ની એટલે જરૂર, કારણ કે પિલોની છે ને જિંદગીમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. લોકો એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી રાખતા. સેજ જઈને પિલો ઓશિકો તો ગમે ઈ હાલે. જેમ કે તમારી પાસે મોબાઈલ છે, હા, સૌથી વધારે તમારી પાસે કયું સાધન હોય? ફોન. મોબાઈલ 100%. વધારે. હા, અને બીજા નંબરનું સાધન કયું હોય? પિલો. એમ કોઈ દી જોયું જ નથી. હું મેં કહું ને તમને, હા, તમે 100%. 8-10 કલાક સુવો હા. તો પિલોની નીચે જ સુવાનો. 100%. બરાબર ને? તમે અત્યારે 2 કલાક મારી સાથે ટાઈમ આપશો તો તમે ખોરામાં તો પિલો જ રાખ્યું હે. 100% કમ્ફર્ટેબલ છે. કમ્ફર્ટેબલ હે. તમે ઘરે સાંજે 8 વાગે પહોંચીને હા ડિનર કરીને સોફા ઉપર બેસશો હા એટલે તો સપોર્ટ માટે પેલું કુશન આપશો, હા. પિલો. ઓકે. તો જિંદગીમાં જે ને મોબાઈલ સિવાય પછીનું જે સેકન્ડ સાધન હોય ને Use જે કરતા આપણે હોઈએ યુઝ કરતા હોય એ હોય પિલો. હા, અને આખો દિવસ જે આપણે મહેનત કરી હોય, કામ કર્યું હોય, એને ઠાક ઉતારવા માટે જે માથાને જે સપોર્ટ દેવા માટેનું જે સાધન રહ્યું ને એ પિલો હોય. તો એટલું એ પિલો ઇમ્પોર્ટન્ટ હોય. આવું તમે ડિટેલમાં તમે કઈ રીતના એનાલિસિસ કર્યું? મતલબમાં ઘણા વર્ષો થયા, કઈ મહત્વ જ નથી આપ્યું આ વસ્તુને. આ મેં એટલે એનાલિસિસ કર્યું કે અમે આમાં ઊંડા ઉતરા, એના ઉપર કામ કર્યું. અમે હે ને હમણાં એક નવો પિલો બનાવ્યો હતો, સક્સેસ નથી ગયો અને સક્સેસ થશે હજી પણ. ઓકે. એ પિલોની અંદર છે ને જે લોકોને દવા લેવાની હેબિટ હોય
ઓકે સુવાની હેબિટ, ઓલા નીંદર ન આવે એની દવા, હા સ્લીપ માટે. સ્લીપ માટેની. પછી કોઈને માનસિક એવા તણાવ હોય કે જેને એને રાત્રે બહુ લેટ સુધી નીંદર આવતી હોય, તો એ પિલો અગર યુઝ કરે ને તો એને તરત જ નીંદર આવી જાય. શું વાત છે? હા મતલબ એની પાછળ કોઈ સાયન્સ? હા સાયન્સ છે એના. અમે છે ને એક આયુર્વેદિક એક ટેકનિક આવે જેને ચક્ર કે. ઓકે. તમને ખબર હોય તો બહુ હજારો વર્ષ પહેલા જે ઋષિઓ હતા એ તપ કરતા તો કોઈ એવી પ્રવાહ પીતા જેને તેને ખાવું પીવું ન પડે. 100%. હા બરાબર ને? એવી પ્રવાહ પીતા જેને તેને નીંદર ન આવે. તો એવા ને ઘણા બધા કુદરતી એવા ઝાડ છે, ઔષધિ છે, જેને યુટિલાઇઝ કરીને જો એને માથાની નીચે રાખીએ ને તો તમને તરત નીંદર આવી જાય, અને એક ટાઈમ લિમિટની અંદર તમારી નીંદર કમ્પ્લીટ થાય. જો તમે એક ટાઈમ લિમિટની વાત કરી ને, મારી ખુદની વાત કરું, મારી ખુદની સ્લીપિંગ સાયકલ વેલ છે. હું નાઇટની અંદર 11 વાગે સૂઈ જતો અને મોર્નિંગ અંદર 6-6:30 મારો ડેઈલી રૂટીન છે જાગવાનો. તેમ છતાં ઘણી વખત સવારે જાગીએ ને એટલે આંખ ખોલીએ એટલે એમ જ થાય શું છે. આના કઈ કારણ? આના કારણ કે તમે જ્યારે સાંજે સૂવો ને તો તમે સૂતા ન હોય, સૂવાનું નાટક કરતા હોય. હા હું એ જ તમને કહું, સૂવાનું નાટક કરતા હોય. તમે ડાયરેક્ટ ન કરતા હોય, ઇનડાયરેક્ટ કરતા હોય, આપણને ખ્યાલ પણ પણ ન હોય. તો જેમ આપણે સુવા જઈએ તો આપણે આખું બંધ કરીએ. આખું બંધ કરીએ એટલે ઘણા બધા દિવસના થોટ આવે, ઘણા બધા કોઈ કામ પેન્ડિંગ હોય એના વિચારો આવે, ઘણા બધા આવતીકાલે હું શું કરીશ એના બધા વિચાર આવે. 100%. તો એ ટાઈમે જેટલા વિચારો આવે ને ત્યાં સુધી આપણે સૂતા જ નથી, ત્યાં સુધી આપણે જાગી એક્ટિવ માઇન્ડ. હા, જ્યારે વિચાર એ થોટ બંધ થાય ને ત્યારે આપણે રિયલમાં સુવી જાય. એની અંદર પિલોનું મહત્વ વધારે. હા, એની અંદર પિલોનું મહત્વ હોય. મતલબ એક્ટિવ માઇન્ડ હોય એની માટે પણ તમે કોઈ ઇન્ટ્રોડક્શન કર્યું છે પિલોનું કે ભાઈ? અત્યારે એના માટે અમે નથી કર્યું. એના માટે અમે કર્યું કે ઘણા બધા માથા પર અમુક બેક્ટેરિયા હોય, જીવાણુ હોય જે આપણે જોઈ ન શકતા હોય. ઓકે. અને એનેથી ને ઘણી વખત આપણું માથું ભારી ભારી રહેતું હોય, તો એ બધી વસ્તુને ખેંચી શકે, એ બધી વસ્તુને એબ્ઝોર્વ કરી શકે, એના માટે અમે પીલો બનાવીએ, એ ટાઈપના પીલો. મારે ખુદને વાત કરું ને તો એ ટાઈપનો પ્રોબ્લેમ છે. મને જે ક્રિએટિવ આઈડિયા આવે ને રાત્રે જ આવે. રાત્રે આવે એટલે સપનામાં આવતા. હા રાઈટ છે. અને મને ખુદની મારી કંપની મેં એસ્ટાબ્લિશ કરી, મને નાઇટમાં આઈડિયા આવ્યા હતા. એની માટે મારે એક બેઝલાઇન ક્રિએટ કરવી નથી, મને રાત્રે સૂતા આઈડિયા આવ્યો હતો. એટલે મારે છે ને મગજને શાંત કરવું તો શાંત ના રહી શકે, એ ચાલ્યા જ કરે, ઊભું નથી રહેતું. બરોબર છે. તો આની માટે તમારી પાસે થોટ પ્રોસેસ તો હોય જ, થોટ તો આવ્યા જ રાખે. ઓકે. પણ એ પેલા તમને કીધા ને કે આ કામ બાકી છે ને આટલું હજી કરવાનું છે ને, એ થોટ બંધ થવા જોઈએ. એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. કઈ રીતના કરી શકાય? એના માટે પીલો કરતા મહત્વનું હોય કે તમારા કામ જે રહ્યા ને એ લખેલા હોય. ઓકે. તમારે જે થોટ પ્રોસેસ હોય ને એને તમે એક જગ્યાએ લખી નાખો ને, જે તમને બીજા દિવસે બાય ડિફોલ્ટ રિમાઇન્ડર કરાવે, તો એ થોટ આવતા બંધ થઈ જાય. સિમ્પલ. હાવ સિમ્પલ. ગમે એ કરી ગયા. મારા માટે તમે શું મતલબ કહેશો? મારે નાઇટમાં જ્યારે સુવા જાવ ત્યારે મારે જે કામ છે એ લખી નાખવાનું? હા, લખી નાખવાનું. એટલે તમે જેમ કે તમે તો ડાયરી બનાવો છો 100%, કે હું કાલે શું કરીશ, પરમ દિવસે શું કરીશ. 100%. એની અંદર જે માઇક્રો લેવલનો થોટ આવે ને એ સીધા એમાં લખી નાખો. ઓકે. બીજું, રાત્રે સુતા પછી કોઈ એક વિચાર આવ્યો કે આ મારે કરવાની જરૂર છે, કોઈ આઈડિયા ફોર્મેટમાં હોય, કોઈ એક્શન ફોર્મેટમાં હોય, એને સીધો ડાયરી બાજુમાં નથી તો મોબાઈલમાં લખી નાખો. ઓકે. તો જ્યારે સુવાનો સમય હોય ને ત્યારે માઇન્ડ એકદમ પીસ હોવું જોઈએ. આઈડિયા આવે છે એટલે અહીંથી કોપી કરીને અહીંથી કટ કરીને પેસ્ટ કરી દેવાનો. હવે આઈ થિંક કોપી કરીને પેસ્ટ કરવાનો એક જ રસ્તો હોય, તમે લખી નાખો, ઓટોમેટિક અહીંથી કટ થઈ જશે. 100% સમજાઈ ગયું. એક જ મેટર છે. તમે બીજી એક વાત કરી, તમને તમારા હમણાં થોડી વાર સ્ટાર્ટમાં તમે મોર્નિંગની અંદર 8 વાગે રીચ આઉટ કરી જાવ છો ઓફિસે, તો શું 8 વાગ્યાનું કારણ મતલબમાં? પેલા જયારે બિઝનેસની શરૂઆત કરી ત્યારે હું 7 વાગે પહોંચી જતો. ઓહ, એટલા બધા ઇન્ટિગ્રેટેડ રીઝન? હવે 8 વાગે પહોંચવાનું, પેલા 7 વાગે પહોંચતો, અત્યારે 8 વાગે પહોંચું. વહેલી પહોંચવાનું કારણ, પહેલી વસ્તુ માર્કેટ, અમારા જે કોમ્પિટિટર એ લોકોને એના બિઝનેસની શરૂઆત કરતા હોય એ બધા મેજોરિટી 10 વાગે ચાલુ થાય. હા, એ જ કહું છું. તો ટેક્સટાઇલ બિઝનેસ તો 10-11 વાગ્યાનો બિઝનેસ છે. હા, તો હું 2 કલાક 3 કલાક વહેલો પહોંચી જાઉં તો કોમ્પિટિટર જે મહેનત કરે, જે થિંકિંગ કરે, જે પ્રોસેસ કરે એની કરતાં હું 30% એક્સ્ટ્રા કરી.
100%. બરાબર ને? ઇન્ડસ્ટ્રી જે રીતે ચાલતી હોય એની કરતાં હું 30% એડવાન્સ ચાલી શકું, કારણ કે હું 30% વધારે ટાઈમ આપું છું. વહેલો ટાઈમ આપું છું. હા, તમે કીધું એમ, અને ટાઈમ તો તમારા માટે મની કરતા મહાન છે. 100%. બીજું, સવારે 8 વાગે પહોંચું ને તો એકદમ ફ્રેશ માઇન્ડ હોય, હા, રાઈટ? અને ફ્રેશ માઇન્ડથી આઈડિયા સારા આવે, વિચારે સારા આવે, અને 10 વાગ્યા સુધી કોઈ ડિસ્ટર્બ કરવા પણ ઓફિસમાં ન આવે. 100%. બરાબર? તો સવારે 10 વાગ્યા સુધી કોઈ ફોન ન આવે, કારણ કે માર્કેટ ખુલે ત્યારે કસ્ટમરના ફોન ચાલુ થાય, વેન્ડરોના ફોન ચાલુ થાય. તો એ 2-3 કલાકનો જે ટાઈમ સ્લોટ રહ્યો ને, એ ટાઈમ સ્લોટની અંદર છે ને આખા દિવસના 40-50% ટાસ્ક કમ્પ્લીટ કરી દો, કારણ કે ત્યાં કોઈ ડિસ્ટર્બ કરવા પણ નથી આવવાનું, ફોકસથી થઈ શકે. ફોકસથી થઈ ગયા. બીજું, બેકગ્રાઉન્ડના જે બિઝનેસના કામ હોય, કોઈ કોટેશન બનાવવાના, કોઈ રિપોર્ટ ચેક કરવાના, કોઈ સ્ટ્રેટેજી બનાવવાની, કોઈ મીટિંગ કરવાની ટીમ મેમ્બર સાથે, એ બધું 10 પહેલાં હું કમ્પ્લીટ કરી દઉં, તો 10 વાગે મારી પાસે કામ શું રહે? ઓનલી માર્કેટનું. હા, તો મારે માર્કેટ ઉપર જ ફોકસ કરવાનું રહે 10 વાગ્યા પછી. એટલા માટે હું મારી નહીં, અમારા પરિવારની પહેલેથી હેબિટ છે વહેલી ઉઠીને વહેલું કામે જવું. ઘણા બિઝનેસમેનો 10-11 વાગે જતા હોય, બરાબર છે, અને પછી એના ધંધા પણ એવા બધા ખાસા નથી ચાલતા. તમે એક એઝ અ એન્ટરપ્રિન્યોર, એઝ અ ગ્રેટ એન્ટરપ્રિન્યોર, તમે નવા અથવા તો જે માર્કેટમાં ઓલરેડી છે એ એન્ટરપ્રિન્યોરને શું કહેવા માંગશો? જો બિઝનેસની અંદર જે ટાઈમની રિક્વાયરમેન્ટ છે ને, નીડ છે ને, એ તો છે જ. એ તમે આપો કે ન આપો. ઓકે. તો મિનિમમ એઝ અ ઓનર તરીકે ને મિનિમમ 12 કલાક તો આપવો જોઈએ, બ્રેક ને સાઈડમાં મૂક્યા પછીનો. એ પાછું ક્રિએટિવમાં, મતલબમાં ત્યાં તમે જેમાં કામ કરતા હોય, હા, નહીતર પાછા ઓફિસે જઈને તમે ગેમ રમતા હોય, ચા પીતા હોય, ચાના નાકે જતા હોય, એ બધું ટાઈમને સાઈડમાં મૂકીએ, લંચનો ટાઈમ સાઈડમાં મૂકીએ, 14 કલાક સમથિંગ ચાલો, તો તમે 12 કલાક તો એક્ટિવ ટાઈમ આપવો પડે, તો તમારે બિઝનેસને જ્યાં પહોંચાડો ને ત્યાં પહોંચાડી શકો. તો આમાં ફેમિલીને સાંજે જ કરવાનું ને. ફેમિલીમાં હું ઘણા વર્ષો ત્યાં છે ને, સાંજે 7:30 ઘરે પહોંચી જાઉં, 8 વાગે ફોન સાયલેન્ટ કરી દઉં, ને 8 થી લઈને 11 વાગે રાતના, ઓકે, 3-4 કલાક પ્યોર ફેમિલીને જ આપું. મતલબમાં એવો કોઈ કન્સર્ન હોતો નથી કે ભાઈ ટાઈમ નથી, પણ તમે એની પ્રમાણે મેનેજ નથી થતા. હા, મેનેજ નથી કરતા. બીજી પાસે 24 કલાક હે, મારી પાસે 24 કલાક, તમારી પાસે 24 કલાક. રતન ટાટાજી હતા, એની પાસે 24 કલાક જે 80 કંપની હેન્ડલ કરતા, તો બધા 24 કલાકમાં બધું હેન્ડલ કરી લે, તો આપણે તમે કેમ નહીં કરી શકશું? વેલગ્રીન ની અંદર તમે એક ટાસ્ક લીધો છે 2027 ની અંદર, તમે વાત કરી એમ કે ભાઈ 1 લાખ પિલોનું મેન્યુફેક્ચરિંગ, એમાં તમારા 3,000-3,500 જેવા ટીમ મેમ્બર થશે. આની અત્યારથી તમારા માઇન્ડમાં એક તમે કીધું કે તમે વિઝન કરો છો, તો શું મતલબ એને હેન્ડલ કરવા માટે શું તમે પ્લાનિંગ બનાવેલા છે? ટીમ 3,000 ટીમ મેમ્બર માટે હા, અમારે છે ને 2-3 અમારી જે કોર ટીમ રહી ને, હું એનો હંમેશા સપોર્ટ લઉં. ઓકે. સપોર્ટ શું લઉં કે આપણે જ્યારે આ 2027ની ફેક્ટરી ચાલુ થશે ને, તો એમાં 3,000 લોકો હશે. હા, તો એમાં અલગ ટાઈપની ત્યારની ચેલેન્જીસ અલગ આવશે. તો એમાંની એક ચેલેન્જીસ ત્યારે આવશે કે બપોરનો જ્યારે 3,000 લોકોનો લંચનો બ્રેક પડે, હા, તો જો એક સાથે લોકો લંચ કરવા જાય, હા, અને કંપની તરફથી લંચ હશે, 100%. તો 10 કાઉન્ટર આપણે કદાચ મૂક્યા હોય, તો એક કાઉન્ટર 300 લોકો ઉભા રહેશે, તો છેલ્લો જેનો વારો આવશે તો લંચનો બ્રેક પૂરો થશે. 100%. તો ફ્યુચર ચેલેન્જીસ છે. તો એ ફ્યુચર ચેલેન્જીસને આપણે અત્યારે કઈ રીતે સોલ્વ કરીએ? ઓકે. તો એવા અમે હેલ્ધી ડિસ્કસ કરતા હોય ફ્યુચરને લઈને, પ્લાનિંગ. પણ ટીમને લઈને ચેલેન્જીસ આવે, જેમ કે નવા ટીમને હાયર કરવા, પછી ટીમ આપણી ત્યાં પ્રોપર કામ કરે, ટાઈમ ટુ ટાઈમ આવે, એ ટાઈપની ચેલેન્જીસ જે રહીને એવી છેલ્લા અમે 3-4 વર્ષથી આ ફેસ કરતા જ નથી. અને આગળ જતા જે રીતે અમારું બિંગ છે ને, એ રીતે અમે આગળ જતા પણ ફેસ નહીં કરીએ. રીઝન કઈ તમે ડેવલપમેન્ટ તો કર્યું જ છે એના માટે? મેન જે રીઝન રહ્યું, એ રીઝન અમે ટીમ મેમ્બરને પહેલા તો ત્યાંથી જોઈએ કે ટીમ મેમ્બર છે ને તો જ બધું છે. 100%. હું એકલો હોય સિંગલ હેન્ડ તો હું કેટલી કંપની ચલાવું? અત્યારે જે ફેક્ટરી છે એ પણ ના ચાલે. એ પણ ન ચાલે. હા, તમારે જ માર્કેટિંગ કરવાનું, તમારે જ માર્કેટિંગ કરવાનું, મારે જ બિલ બનાવવાનું, મારે જ તમારે ડિલિવરી કરવાનું ન થાય. બરાબર ને? તો મારે ટીમ મેમ્બર છે તો મારું થાય, તો મારું વિઝન કોણ પૂરું કરે? ટીમ. પછી મારી ઘરે જે ઘરનો ખર્ચો આવે એ કેના થ્રુ આવે? બાય ડિફોલ્ટ કંપની એના એન્ડની અંદર ટીમ.
ટીમની તરફ ને કંપની તો શું કરે, કંપની તો એક શબ્દ છે ખાલી, હા એ વેલગ્રીન તો એક શબ્દ હે. હા હા 100%. બરાબર ને, એની અંદર જે એક્શન લે છે, જે મહેનત કરી તો ટીમ કરે હે ને. 100%. તો ટીમ મહેનત કરે તો કંપની પ્રોફિટ કરે, અને કંપની પ્રોફિટ કરે તો મારી ઘરે પૈસા આવે. 100%. તો મારી ઘરે જે હું 4 વ્હીલમાં ફરું, 4 વ્હીલની અંદર ડીઝલ પુરાવું, મારા છોકરાઓ સારી સ્કૂલની અંદર એજ્યુકેશન લેતા હોય, મારી વાઈફ ફરવા જાય એનો જે ખર્ચો લાગતો હોય, એ જે શોપિંગ કરે એનો ખર્ચો લાગતો હોય, એ બધાની પાછળ જો નીડ હોય હા તો મારી ટીમ છે. ઓકે. બીજું, મારા જે સપનાઓ પૂરા કરે તો એ મારી ટીમ કરે. મેં તમને કીધું 2027 વિઝન છે. હવે 2027 વિઝન મારું ગમે એટલું પાવરફુલ હોય, એમાંથી 3000 ટીમ મેમ્બરને હટાવી દો તો એ વિઝનને શું કરવાનું? 0. ગણીએ ને તો આપણે માટે એક આપણા દેશી ભાષામાં કહીએ તો ફાકો થઈ જાય. ફાકો થઈ જાય. બરાબર ને, એ ગમે એવી મોટી ફેક્ટરી હોય, વીઘાઓમાં હોય, એકરમાં હોય, ગમે એવી હોય, ખંડેર પણ એ કહેવાય. 3000 ટીમને હટાવી દો એમાંથી, એટલે ખંડેર. તો કાંઈ નથી એમાં. બરાબર ને, તો સપના પણ પૂરા કોણ કરે? ટીમ. ટીમ. તો પહેલા તમે ને હું ટીમને અમે ત્યાંથી જોઈએ કે જે છે ને ટીમ છે. હા હવે ત્યાંથી જોઈએ ને એટલે ખાલી જોવા ખાતર નહીં, બોલવા ખાતર નહીં, એને લઈને અમે એક્શન લઈ. એક્શન શું લઈએ? ટીમ મેમ્બરનો જ્યારે બર્થડે હોય ત્યારે અમે બધા મળીને એને બર્થડે સેલિબ્રેટ કરીએ, કેક કટિંગ કરીને. સવારમાં પહેલો બધા ટીમ મેમ્બરની મેં બર્થડે લીધેલી, હા અને સવારમાં પહેલી વિશ હું કરું પોસ્ટ બનાવીને ઓકે. મારા ટીમ મેમ્બરોને, અમારા ગ્રુપની અંદર. બીજી વસ્તુ, ઘણી બધી વખત ટીમ મેમ્બર સાથે ને અમે લંચ કે નાસ્તો શેર કરીએ હા સાથે બેસીને. ઘણી બધી વખત હું છે ને એક કોફી મીટ રાખું, ઓકે. ચાય કે ઉપર ચર્ચા, ચાય પે ચર્ચા. ચાય પે ચર્ચા. તો એમાં એક ટીમ મેમ્બરને બોલાવું, સાથે બેસીને અમે ચા નાસ્તો કરીએ, અને એની જિંદગીમાં શું ચાલે છે, સોજિત્રા. હા, તો એની જિંદગીમાં શું ચાલે, એના ફેમિલીમાં કોણ છે, એ બધી વસ્તુ એની ઉપર હું ચર્ચા કરું. પછી ટીમ મેમ્બરના ઘરની વિઝિટ કરું. ટીમ મેમ્બરના ઘરની વિઝિટ કરીને ત્યાંની અનવર્કેબિલિટી ગોતું, એના ઘરની, કે ભાઈ ત્યાં એક ફેન ખરાબ થઈ ગયો, ત્યાં ટીવી છે પણ ટીવીમાં ડિસ્કનેક્શનનું રિચાર્જ નથી કરેલું, ત્યાં એ લોકો સવારે નાહવા માટે ગરમ પાણી ચૂલા ઉપર કરે તો ગીઝર નથી. તો એવી ઘણી બધી અનવર્કેબિલિટી હું લિસ્ટ ફાઇન કરું. ઓકે. અને મારા બીજા જે ટીમ મેમ્બરો, એ ટીમ મેમ્બર નહીં, બીજા ટીમ મેમ્બરના સપોર્ટ લઈને એ જે ત્યાં જે ઇસ્યુ છે એમાં જેટલું મને કીધું ફાઇનાન્શિયલી વર્કેબિલિટી હોય એ ઇસ્યુ સોલ્વ કરવાનું ટ્રાય કરું, કામ કરું. તો આ કરતા કરતા છે ને મારી કંપનીના જે અનવર્કેબિલિટી હોય એ મારે એમ કેવું નથી પડતું, એ લોકો કરી નાખે ઓટોમેટિક કરી નાખે. તો મારી કામ હોય એ લોકોની જિંદગી ઉપર લાવવાનું, અને એની જિંદગી, તમારો ટીમની જિંદગી સુધારવાની છે, ટીમ તમારી જિંદગી ઓટોમેટિક સુધારે. હા, મારી જિંદગી અને કંપનીની જિંદગી ઓટોમેટિક સુધારશે. વેલગ્રીન પિલોઝ ની અંદર પિલો, તો બેસ્ટ પિલો એટલે શું? એટલે અમારે પ્રોડક્ટ ની વાત નથી, કોઈ પણ માણસ પિલો જે એના માટે યુઝ કરે છે એની માટે ડેફિનેશન બેસ્ટ પિલો ની શું હોવી જોઈએ? અમે મેટ્રેસ અને પિલો બંને બનાવીએ છીએ. ઓકે. તો પિલોની અંદર જે બેસ હોય ને એ ફાઈબર પિલો હોય, ઓકે. અને ફાઈબર કરતા જો બેસ હોય જે ઓછા લોકોને યુઝ કરવો ગમતો હોય, મેમરી પિલો હોય જે એક સેફ ની અંદર હોય. હા એ સેફ લોકોને કમ્ફર્ટેબલ ન હોય, હા પણ બોડી માટે બહુ સેફ જરૂરી હોય. હા ઓકે. અને એ જ રીતે જે મેટ્રેસ રહી, તો મેટ્રેસ આજકાલ લોકોને ને એકદમ પોચી મેટ્રેસ વધારે પસંદ કરે, ખાસ કરીને જે હોટલમાં પેલી સ્પ્રિંગ મેટ્રેસ હોય હા હા કે બેસી એટલે અંદર વયા જાય, મજા આવે, એ ટાઈપની મેટ્રેસ લોકો વધારે પસંદ કરે. પણ રિયાલિટી છે કે મેટ્રેસ જેટલી કડક ઓકે એટલી બોડી માટે બેસ્ટ. પોઝિશન તમારું પોસ્ચર રેડી રાખે. હા, પોસ્ચર રેડી રાખે. તો મેટ્રેસ છે ને એકદમ હાર્ડ યુઝ કરવાની, જેનાથી છે ને બોડીની અંદર જે આગળ જતા કમરના દુખાવા ને એ બધું આવે એ નું આવે. ઓકે. અને પિલો જે રહ્યો એ કાં તો તમે સોફ્ટ યુઝ કરો, અને સોફ્ટ નહીં તો જો તમને મેમરી પિલો કમ્ફર્ટેબલ હોય તો મેમરી પિલો યુઝ કરો, જે એક સેફ ડિઝાઇનમાં હોય. તમને બેસ્ટ નિંદ્ર જે આપી શકે એ તમારા માટે બેસ્ટ. હા, 100%. હવે તમે વાત કરી હતી સ્ટાર્ટિંગની અંદર ડીમાર્ટ, પછી ધીરસન્સ, આવી જે ચેન કંપની છે તેમની અંદર તમે તમારી પ્રોડક્ટ પહોંચાડી, તો આની મને જર્ની શેર કરો ને, કારણ કે ઘણા લોકોને તો ડીમાર્ટમાં વસ્તુ લેતા આવડે છે પણ તે વસ્તુ પોગાડવી એનું કોઈ નોલેજ જ નથી. ઓકે.
જણાવો. તો હું તમને ડીમાર્ટની જ વાત કરું. ઓકે. ડીમાર્ટની અંદર છે ને એ લોકોની થાનેમાં ઓફિસ છે. બોમ્બેની અંદર થાને જે વિસ્તાર રહ્યો ત્યાં હા. તમે કોઈ પણ વ્યક્તિ ગૂગલ કરશે ડીમાર્ટ કોર્પોરેટ ઓફિસ એટલે થાનનું એડ્રેસ આવશે. અને એ લોકોની એક વેબસાઇટ છે ડીમાર્ટ સપ્લાયર કરીને, એની અંદર તમારું વેન્ડર રજીસ્ટ્રેશન કરવાનું. હું તમને પ્રોસેસ કહી દઉં એટલે કોઈને કામ લાગશે સીધી. 100%. અને એ જે ઓનલાઈન એક પ્રોસેસ છે જેમાં એને એક વેન્ડર ફોર્મ ફિલઅપ કરવાનું. વેન્ડર ફોર્મ ફિલઅપ કરી દે, જેની વેબસાઇટ છે dmartsupply.com. ફોર્મ સબમિટ થયા પછી એ લોકોની એક ઝૂમ મીટિંગ થાય. જો ઝૂમ મીટિંગ શક્ય નથી અને એને એમ લાગે કે ભાઈ હું થાને જઈને મારી વસ્તુ પ્રેઝન્ટ દઈ આવું, તો એ કોઈ પણ ટ્યુઝડે જઈ શકે ડાયરેક્ટ. એ લોકોનો ફિક્સ ટાઈમ છે કે નવા વેન્ડર માટે ટ્યુઝડે. તો ત્યાં વેન્ડર કોઈ પણ ટ્યુઝડે જશે, ત્યાં એની પ્રોડક્ટ એની બ્રોશર બધું પ્રેઝન્ટ કરશે અને ત્યાંથી પછી આગળનું એ લોકો નેક્સ્ટ ફોલોઅપ શું કરવાનું એ કહેશે. અને એ લોકો વેન્ડર મેળા પણ રાખે ડીમાર્ટ વાળા, જે 4-5 દિવસનું કન્ટિન્યુ હોય એ લોકો એની વેબસાઇટ ઉપર એ બતાવતા હોય. અને મારી જે ડીમાર્ટ સાથેની રહી ત્યારે એ ટાઈમે આવું બધું હતું નહીં. ઓકે. કેટલા વર્ષથી કરો છો ડીમાર્ટ સાથે? ડીમાર્ટની સાથે બિઝનેસ કરું છું 1.5 વર્ષ થયા. ઓકે. પણ મારી ડીલ થઈ 4.5 વર્ષે. એટલે ડીમાર્ટ સાથે કનેક્શન લાવવામાં 4.5 વર્ષ લાગી. હા 100%. અને 4.5 વર્ષ તમે ટકી રહ્યા એમ હોત, અને મતલબમાં એક વખત કેટલી ના રિજેક્શન કેટલી વખત આવ્યું હતું ત્યાંથી? 100 વખત કરતા પ્લસ. ઓહ, મતલબ મૂક્યું નહીં. તો પહેલા તો 4-6 મહિના તો છે ને સોર્સ ગોતતા ટાઈમ લાગ્યો. એટલે કે ભાઈ આનું કનેક્શન ક્યાં? આ થાને વાળું તો પછી ખબર પડી ને. હા, તમારી પાસે તો બેઝ જ નહોતો. પેલા તો અહીંયા ડીમાર્ટના જે આપણા સુરતના સ્ટોલ હોય ત્યાં કાઉન્ટરે પૂછીએ, તેના પરચેસ મેનેજર ઓલા સ્ટોર મેનેજર હોય એને પૂછીએ, તો કોઈ જવાબ આપે, કોઈ જવાબ ન આપે. તો એમ કરીને ફાઇનલ આન્સર મળ્યો 4-6 મહિને કે આની જે બધું કામકાજ થાય એ ડીમાર્ટનું થાને વિસ્તારમાં થાય અને ટ્યુઝડે થાય. તો હું સેમ્પલ લઈને ડીમાર્ટમાં ગયો અને સેમ્પલ બતાવ્યા, વાતચીત કરી, તો એને XYZ રીઝનથી મને ના પાડી. ઓકે. રીઝનમાં નહીં જાય. હા. પછી 5-6 દિવસ પછી પાછું એને ફોલોઅપ કર્યું વાયા વોટ્સએપ ને મેલથી, અને પાછો 15-20 દિવસ પછી પાછો પહોંચી ગયો. ઓકે. પછી પાછો એક નવું, એટલે એને જે રીઝન આપ્યું હતું એ રીઝનનો મેં રસ્તો કાઢીને અને પાછો ગયો હતો. તો પાછું એને લોકો એક બીજું રીઝન આપ્યું જે એકદમ જેન્યુઅન રીઝન હતા એ લોકોના. તો એમ કરતા એમ ના ગણી શકીએ. હા, ફીડબેક કરી શકે. એને જે જોતું હોય આપણે લઈને ન ગયા હોય, 100%. કાંઈ એને હજી પોલિસી જે હોય એ પોલિસીમાં આપણે કંઈ સેટ ન થઈ એ રીતે. તો એમ કરતા 4-4.5 વર્ષે ડીલ થઈ. અને 4-4.5 વર્ષ કેટલી એરર સોલ્વ કરી તમે એની માટે? બહુ બધી. એમાં અમારી કંપનીની પણ ઘણી બધી એરર બાય ડિફોલ્ટ સોલ્વ થઈ ગઈ. બરાબર. એ 4-4.5 વર્ષની અંદર ને કમસે કમ 250 જેવો તો મેં કોલ કર્યા છે. અને લગભગ નહીં તો 50-100 વખત હું 50 તો નહીં પણ 80-100 વખત હું જઈને આવ્યો છું થાણે. સ્પેશિયલ ડીમાર્ટ માટે, બીજા માટે પણ. આ એક ઓલી કહેવત છે કે હાર નહીં માનુંગા, રાર નહીં ઠાનુંગા. તમે સાબિત કરી આને. હા, 100%. અત્યારના તો આ એન્ટરપ્રેન્યોરને હું કહેવા માંગીશ કે ભાઈ આ વસ્તુ એવી છે કે ભાઈ ત્યાં 1 વખત રિજેક્શનમાં, 2 વખત રિજેક્શનમાં, 3 વખત રિજેક્શનમાં આપણે હારી જઈએ. તો મતલબમાં હારવાથી કોઈ ફાયદો નથી, એને મૂકવાનું નથી, ગમે એમ કરો. મારે આવી આ સ્ટોરી ઘણી બધી જગ્યાએ, જેમ કે આપણે અહીંયા ધીરસન્સ છે સુરતમાં, તો ધીરસન્સનું મેં 4 મહિના ફોલોઅપ લીધું. ઓકે. ધીરસન્સ ડીમાર્ટ સામે એક ગણો તો બહુ, એટલે બહુ એક લેવલ સ્મોલ કહેવાય. તેમ છતાં પણ 4 મહિના કીધું. 4 મહિના કીધું. તો 4 મહિનાની અંદર છે ને છેલ્લા 10 દિવસ હું દરરોજ જઈને બેસતો. એટલે એ મને કે પછી આવજો નહીં. તો પછીમાં તો એ ડેટ તો આપે નહીં. તો બીજા દિવસે સવારે પહોંચી જાઉં, સાહેબ ઓર્ડર, પછી આવજો નહીં. પાછો બીજા દિવસે પાછો પહોંચી જાઉં. તો જે દિવસે એનો ઓર્ડર આવ્યો ને એના 4 દિવસ, એના આગળના 10 દિવસ ડેલી સવારે પહોંચી જવાનું ફોલોઅપ લેવાનું. મતલબ આમ ગણો તો એક શરમ નામની વસ્તુ આપણને આવતી હોય તો એ સેલ્સમાં કામ નહીં લાગે. 100%ની વાત થઈ ને. 100%. શરમ મૂકી દેવી પડશે. માલ વેચવો હોય છે, સેલ કરવો હશે ને, તો
તો શરમને તમારે મૂકવી પડશે. આપણે ક્યાં બીજું કઈ કરવા જેવું છે? આપણે તો આપણે આપણી વસ્તુ જે જેન્યુન છે એ બતાવવાની છે. અને ઈ સામેવાળો એટલે નથી લેતો કે આપણે કોમ્યુનિકેશનમાં મિસ્ટેક છે, કે આપણી પ્રોડક્ટમાં મિસ્ટેક છે, જે રીતે આપણે પ્રેઝન્ટ કરીએ એમાં મિસ્ટેક છે, તો એ સુધારીને પાછું જવાનું. ઘણા એમ થતું હોય કે હું તો બેસ્ટ કોટેશન આપું છું, હું તો બેસ્ટ પ્રોડક્ટ આપું છું, બરોબર છે, તેમ પણ નથી લેતા, રહેવા દે, નથી કરવું. પણ રીઝન વાઇઝ જઈએ તો આપણી ખુદની જ કંઈક એરર ત્યાં રહી જતી. 100%. અને એક સેલ્સ ને લઈને એક બુક છે, મને બુકનું નામ નથી ખબર, એ વર્લ્ડ વાઇઝ ટોપ નંબરની બુક છે. અને એની અંદર એક પોઈન્ટ લખેલો છે કે તમારે એવરેજ છે ને એક કસ્ટમરને 7 વખત તમે ફોલોઅપ કરો તો તમને ઓર્ડર આપે. 100% છે. તો 7 વખત માનો કે કોઈ તમને 2 વખતનો ઓર્ડર આપ્યો હોય તો એક કસ્ટમર તમને 20 વખત ફોલો કરો, એવરેજ તો એવરેજ 7 વખત આવી જાય. આ તો સાયકોલોજી છે. હું પણ ડિજિટલ માર્કેટર છું, એટલે આ સાયકોલોજી છે. કોઈ પણ માણસ તમારી વસ્તુ 7 થી 8 વખત જોઈશે એવરેજ, હા. પછીથી માણસ તમારી વસ્તુ બાય કરવા માટે રેડી થશે. પણ મેજોરિટી શું થાય, લોકો 1-2 વખતમાં એમ ડિસિઝન લઈ લે કે આ સામેવાળો મારું લેશે નહીં, સામેવાળાને મારી જરૂર નથી. તો એ ડિસિઝન જ્યારે લઈ લે એઝ અ સેલ્સમેન, એઝ અ ઓનર, તો પછી નેક્સ્ટ ફોલોઅપ તો થવાનું જ નથી. બહાનાની દુનિયામાં વયા જશે. હા, 100%. તમારે વેલગ્રીન પીલો અત્યારે વેલ સેટ થઈ ગયું છે, બરોબર છે. તો એક મેજર બ્રાન્ડને આવતો પ્રોબ્લેમ છે, તમારે મારા ખ્યાલે ફેસ તો થયો જ હશે, કોપી લાગી જાય. તો ત્યારે તમે શું સ્ટેપ, તમારે શું એના કરિક્યુલમ હોય છે આમાંથી નીકળવા માટે? અમે છે ને પહેલેથી અમારા જે કોમ્પિટિટર રહ્યા એને ગુરુ જ માનીએ, અને આજે પણ ગુરુ જ માનીએ. ઓકે. તો એ અમે એના પર ક્યારેય ફોકસ કરતા નથી કે અમારું એ લઈ લેશે, કે અમારી પાસે એવું કઈ છે પણ નહીં કે લઈ લેશે. ઓકે, બરાબર ને? અમારી પાસે જે છે ને એ નહીં લઈ શકે. જેમ કે મારી પાસે શું છે, 4.5 વર્ષ સુધી કન્ટિન્યુ ડીમાર્ટમાં ફોલો કરવાનું, એ કોઈ પણ નહીં લઈ શકે. નહીં લઈ. એટલું ધીરજ, એટલું કન્ટિન્યુ ફોલોઅપ, એટલું એક વસ્તુની પાછળ પડી જવું, એ જે રહ્યું મારી એક આવડત, એ કોઈ નહીં કોપી કરી શકે. 100%. પ્રોડક્ટ જે રહે, અમે જે પ્રોડક્ટ બનાવીએ એનું જે પેકેજિંગ કરીએ, એ કોપી કરી લેશે તો એનાથી કઈ થોડું માલ વેચી જવાનું. બરાબર છે. મતલબમાં કોપી થશે, વેલગ્રીન થશે, પણ જયદીપ સોજીત્રા તો નથી થવાનું. હા, નથી થવાનું. તમારો જે સ્ટુડિયો રહ્યો D2 to D2 ત્યાં મારે ત્યાં બનાવું, બની જાય 100%. તો તમને લાગે કે હું આ રીતે હું પોડકાસ્ટ શૂટ કરી શકું? ના કરી શકો, બીકોઝ નિકુંજ ના કારણે તો નિકુંજ ના કારણે એક તો નિકુંજ જે રહ્યો ને એ નિકુંજ જ કરી શકે, એ જયદીપ નો કરી શકે. 100% એક એબિલિટી ની વાત છે. તમે ડીમાર્ટમાં બિઝનેસ શરૂ કર્યો, અંદાજે તમારો શું ત્યાંથી બિઝનેસ ની ત્યારે આપ ડેટામાં જઈએ તો છેલ્લા 1.5 વર્ષમાં શું તમે અચીવ કર્યા છે ડેટા ડીમાર્ટ સાથે? ડીમાર્ટ સાથે કરોડો રૂપિયાનો બિઝનેસ કરી નાખ્યો 1 વર્ષ પછી ખાલી. 4 વર્ષની મહેનત પણ છેલ્લે રંગ લાવી, તો એવો રંગ લાવી કે જીવનમાં રંગે અમારે સીધો સેલ્સ ને બહુ મોટો જમ્પ લાવી દીધો. ઘણા વખત એવું થતું હોય કે આપણે તો આ લોકો સામે બહુ નાના વેન્ડર છીએ. તમને કન્સર્ન એવા છે? શરૂઆતમાં આવ્યા હતા. 100%. એ લોકોની જે પોલિસી હતી, જે રીતે એનું ડિલિવરી પ્રોસેસ હતી ને, એમાં એવું જ આવતું હતું કે આમાં આપણું કઈ રીતે થાય, મહેનત થઈ જશે કે નહીં થાય. અત્યારે પણ કોઈક એવો ફાઉન્ડર છે, બરોબર છે, હું ખુદ જ ત્યારે સેલ કરવા જતો ત્યારે હું બહાર ઊભો રહી જતો, આમ નીચેથી ઉપર સુધી છે ને આમ ધ્રુજારી ચડી જાય, અંદર જાઓ ના જાઓ, જાઓ ન જાઓ. સાસરામાં પહેલી વખત જતા હોય ને કેટલી શરમ આવે. 100%. એટલી શરમ આવે ત્યાં. તો ત્યારે શું કરવું જોઈએ? ત્યારે તમારે, મેં તમને કીધું ને, તમારે ક્યાં પહોંચવું હોય, શરમ તો મૂકી જ પડે, પણ તમારે ક્યાં પહોંચવું હોય એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. ઓકે. જેમ અમે પેલા શરૂઆત કરી હતી તો સુરતની નાની નાની દુકાનોમાં શરૂઆત કરી હતી. ઓકે. જે કોઈ 25 પીસ લે, 50 પીસ લે, 100 પીસ લે, પણ આપણે પર ડે 1 લાખ પીસે પહોંચવું હોય તો 50 પીસે તો નહીં પહોંચે. એના માટે એક લેવલ સુધીના કસ્ટમરને પણ અમારે બનાવવા પડશે. 100%. તો એ બનાવવા માટે આપણે જવું પડશે તો જવું પડશે. એમાં કોઈ બીજું પ્લાન બી છે જ નહીં. એમાં પ્લાન બી છે ને પ્લાન એ જ છે. પ્લાન એમાં ભૂલ થશે સુધારશું, ભૂલ થશે સુધારશું, ભૂલ થશે સુધારશું. તો સુધારતા સુધારતા નવું ઘણું બધું તમને શીખવા પણ મળશે. તમારે અત્યારે 8 ફેક્ટરી છે, લોકેશન જણાવો ને. 8 ફેક્ટરી કઈ કઈ? 11 ફેક્ટરી છે. ઓકે, 11. હા, 11 ફેક્ટરી. સોરી. તો એમાં 3 ફેક્ટરી અમે ગુજરાતમાં છે, રાજકોટ, અમદાવાદ, સુરત. ઓકે. એક રાજસ્થાનમાં છે, જોધપુરની અંદર. ઓકે. એક હરિયાણામાં છે, રોહતકની અંદર.
એક કાશ્મીરમાં છે શ્રીનગરની અંદર, ઓકે એક ઉત્તરાખંડમાં છે રુદ્રાપુરની અંદર, એક ઝારખંડની અંદર છે હજારીબાગની અંદર, એક વેસ્ટ બંગાળમાં છે દાર્જિલિંગમાં, 2 મહારાષ્ટ્રમાં છે, એમાં એક બોમ્બે અને એક લાતુર. પણ એમ તમે એમ ગણો તો ભાગ તો અડધો તો કવર તમારે થઈ જ ગયો છે, નીચેનો ભાગ થોડોક બાકી બરાબર. હવે નીચેના ભાગમાં કામ ચાલુ છે. લગભગ વધીને 2-3 મહિનામાં બીજી અમે 4 ફેક્ટરી સ્ટાર્ટ કરવાના. એક પંજાબમાં, એક ન્યૂ દિલ્હીમાં, એક રાયપુરમાં અને એક હૈદરાબાદમાં. એટલે તમે પાર્ટનર કેટલા છો આમાં? હું ને 2 પાર્ટનર છે, હું ને અમિત વૈષ્ણવ. એટલે આ બધું તમે જ બે હેન્ડલ કરો છો? ત્યાંના જે લોકલ પાર્ટનર હોય અલગ. નહીં, ઇન ધ સેન્સ ઓફ પણ કંપનીને અમે handle- સીએમઓ તો તમે બે જ અમે છો. 2 જ છે, અમે 2 જ આખી કંપનીને હેન્ડલ કરીએ. અમુક ડિપાર્ટમેન્ટ અમિતભાઈ હેન્ડલ કરે, અમુક ડિપાર્ટમેન્ટ હું એટલે હેન્ડલ કરું. મતલબમાં મને 8 ફેક્ટરી, મારે તો એક ઓફિસ નાની છે તો ઘણી વખત એમ થઈ જતું હોય કે યાર આ નથી થતું. 8 હેન્ડલ કરવા માટે 11. સોરી મને 8 માં એટલે રીઝનમાં રહી ગયેલું છે કે મેં તમારી વેબસાઇટ જ્યારે સર્ચ કરી હતી ને ત્યારે મને 8 નો આંકડો બતાણો. ઓકે ઓકે. એટલે મારા માઇન્ડ ની અંદર એક બેસી ગયું કે 8 જ છે એમ. Okay. 11 ફેક્ટરી તમારી હાલની અંદર જે છે એની અંદર કઈક સ્ટ્રક્ચર તો તમે બનાવ્યું છે ને? અમે 11 ફેક્ટરીને તો છે ને એકદમ માઇક્રો લેવલની એસઓપી સિસ્ટમ પ્રોસેસ બનાવી, જે અમને પ્રોગ્રેસ એલાયન્સમાંથી શીખવા મળી બધું. તો અમે પ્રોગ્રેસ એલાયન્સમાં જે રીતે 12 સિટીમાં ચેપ્ટરો ચલાવીએ ઓકે સુરતમાં બેઠા બેઠા, હા અને એમાં જે એસઓપી જરૂર પડે, જે સિસ્ટમ પ્રોસેસની જરૂર પડે, જે અમારા ગ્રોથ પાર્ટનર હોય એના સપોર્ટની જરૂર પડે, તો એ બધી વસ્તુ અમે અમારી ફેક્ટરીની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી. ઓકે. અને એમાં એકદમ હે ને માઇક્રો લેવલની અમે એસઓપી બનાવીએ. એસઓપી શું હોય જણાવો ને આપણે. એસઓપી એટલે એક પ્રોસેસ જે ચાલતી હોય એ પ્રોસેસ સ્મૂથ ચાલે, જે રીતે ચાલવી જોઈએ એના માટે જે એક સિસ્ટમ આપણે ડેવલપ કરીએ એને એસઓપી કહેવાય. ઓકે, મને 2-3 એક્ઝામ આપો ને તમે સેટ કર્યા હોય તમારી ફેક્ટરીમાં ઇઝી ટુ સ્મૂથ વર્ક માટે. હા, તો જેમ કે હું તમને કહું કે ભાઈ અમારે ત્યાં જે પાર્સલ બને, હવે એ પાર્સલ બનાવવાની જે પ્રોસેસ રહી ને એનો એસઓપી રૂપે અમે એક વિડીયો બનાવ્યો, ઓકે અને એક એનો અમે પોસ્ટર બનાવ્યું ઓકે કે ભાઈ તમારે 50 પીસ ભરવા હોય કોને, અમારા પેકિંગ ટીમ વાળાને, પેકિંગ ડિપાર્ટમેન્ટને, તો 50 પીસ ભરવા માટે જે એની અંદર કંતાન યુઝ થાય તો કેટલા મીટર કંતાન યુઝ કરવાનું. ઓકે તો આટલા મીટર માનો કે 4 મીટર યુઝ કરવાનું, તો 4 મીટર યુઝ કર્યા પછી એને કઈ રીતે તમારે સ્ટિચ કરવાનું, પછી એની અંદર તમારે પિલોને કઈ રીતે ગોઠવવાના, ઓકે પછી ઉપરનું સ્ટિચ કઈ રીતે કરવાનું, અને પાર્સલની ઉપર શું લખવાનું. તો આ જે એક એની પ્રોસેસ રહી એ પ્રોસેસનો મેં આખો વિડીયો બનાવી નાખ્યો, અને એનું આખું એક પેમ્પલેટ બનાવી નાખ્યું, એટલે જ્યાં પેકિંગ થતું હોય ત્યાં સામે લાગેલું હોય. તો માનો કે એને 24 પીસ ભરવાના હોય, 50 પીસ ભરવાના હોય, 100 પીસનું પાર્સલ કરવું હોય, તો એને એના એ જે ટીમ રહી એને એના સિનિયરને પૂછવું ન પડે. હા, અથવા તો ન્યૂ ટીમ મેમ્બર આવ્યો તો એક વખત વિડીયો જોઈ લે અને વાંચી લે એટલે કમ્પ્લીટ. તો એ જે રહી ને એ બધી પ્રોસેસ રહી ને એને એસઓપી કહેવાય. ઓકે, ડન છે. પછી- એસઓપી નો મને ખ્યાલ હતો, બટ તમે જે કીધું ને માઇક્રો લેવલ આ એસઓપી તમે જે ગણતરી કે પાર્સલ ભરવું એની માટે એસઓપી. પાર્સલ તો જે નાની વસ્તુ કીધી મેં, હજી તમને કહું ડીપમાં. હા. અમારે ટોટલ ઓલ ઓવર ઇન્ડિયામાં જેટલી ફેક્ટરી ને ત્યાં બધે સેલ્સ ટીમ ને અમારે બધું સેલ્સ કરવા જતા હોય, તો એ બધાનું કસ્ટમરની સામે સેમ એક્સપિરિયન્સ મળે એના માટે અમે બહુ ડીપલી એસઓપી ક્રિએટ કરી કે ભાઈ એ લોકોને પરફ્યુમ જે વાપરવાનો, એ પરફ્યુમનું નામ હું ભૂલી ગયો રાઈટ નામ તમને કહે, એ આ જ પરફ્યુમ યુઝ કરવાનું સેલ્સમાં જે જાય ને, જે સેલ્સમાં જાય, અને જે પરફ્યુમ યુઝ કરવાનો છે એ પરફ્યુમ હર 2 કલાકે લગાવવાનો. ઓકે હર 2 કલાકે જ્યારે લગાવવા જાય ત્યારે જે શર્ટ હોય હા અને પરફ્યુમ હોય એ બેની વચ્ચે 14 ઇંચની ગેપમાં સ્પ્રે કરવાનો, અને શર્ટની અંદર એટલા સ્પ્રે કરવાના અને પેન્ટની અંદર એટલા સ્પ્રે કરવાનો. એટલી ડીપલી અમે વિડીયોના માધ્યમથી અને ઓન પેપર એટલી એસઓપી બનાવી. પછી જ્યારે કસ્ટમરને સેલ્સમેન કે સેલ્સની કોઈ ટીમ વિઝિટિંગ કાર્ડ આપે, તો વિઝિટિંગ કાર્ડ આપવા ટાણે ને 10 આંગળી કઈ જગ્યા ઉપર હોય, કઈ પોઝિશનમાં હોય એ એસઓપીમાં લખેલી હોય. અને વિઝિટિંગ કાર્ડ બેક સાઈડ રાખવાનું કયું, ફ્રન્ટમાં કઈ સાઈડ રાખવાનું, સામેવાળાને કઈ ભાગ દેખાવો જોઈએ, આ બાજુ કયો ભાગ દેખાવો જોઈએ, બધી વસ્તુ એસઓપીમાં લખેલું. તો એટલી ડીપલી અમે એસઓપી બનાવી. ઓહ, હું પેકિંગ પર હતો પણ સ્પ્રે 14 ઇંચથી દૂરથી છાંટવા આપણે તો શું હોય ખુદ પણ હા, જે મજા આવે એમાં.
પણ આની એક એસઓપી હોય નહીં. આ તો એક તો શું કહેવાય બિઝનેસ ની વાત થઈ. પર્સનલ લાઈફમાં બહુ ઇમ્પેક્ટ પડે આ બધી વસ્તુ. 100%. હવે મારા તો પ્રોબ્લેમ ઘણા લોકોને એવો આવતો હોય કે ન્યૂ ટીમ મેમ્બર આવે ત્યારે એને ટ્રેનિંગ કરવાના. હવે મને ખ્યાલ પડી ગયો તમારા 3 ટીમ મેમ્બરમાં ટ્રેનિંગની કોઈ જરૂર જ નથી. અમે એમ્પ્લોય હેન્ડબુક બનાવી. હા, એમ્પ્લોય હેન્ડબુક અત્યારે લગભગ 120 પેજની છે. ઓકે તો એમ્પ્લોય જે નવો આવે ને એને આ બુક આપી દેવાની. ઓકે તો એને શું કરવું, એને શું ન કરવું, ક્યારે કરવું, ક્યારે આવવું, ક્યારે રજા પાડવી, એને પોતાની પર્સનલ રજા માટે એની શું પ્રોસેસ, એ ટુ ઝેડ એ બધી વસ્તુ એની અંદર હોય. ક્યારે તમારી સેલેરી વધશે, ક્યારે તમારો પગાર કપાશે, ક્યારે અમે તમને સેલેરી આપશું, એ ટુ ઝેડ વસ્તુ છે ને એ બુકની અંદર હોય. તો એ બુક આખી વાંચી લે તો એને બધી વસ્તુ એને આઈડિયા આવી જાય. પછી અમે મલ્ટીનેશનલ લેવલ જે કંપની હોય એ લેવલનું વર્ક થયું. આ તો એનાથી પણ ડીપલી થયું. પછી અમે એક એસઓપી હર ડિપાર્ટમેન્ટમાં બનાવી કે એ ડિપાર્ટમેન્ટના જ્યારે ટીમ મેમ્બર ફ્રી હોય ત્યારે એને કયા કામ કરવાના. ઓકે, અત્યારે માનો કે અમારું પ્રોડક્શન ટીમ છે અને 1 કલાક માટે પાવર કટ થઈ ગયું, ઓકે. તો 1 કલાક શું કરશે? અત્યારે તો જો તમારી પાસે એસઓપી નથી તો ફોન જોઈશે અથવા તો વાતોનો ગપાટા મારશે તો બીજાને એકને હેરાન કરશે. હા, કશું જાય. હા, સુઈ જાય. રાઈટ. તો એ ટાઈમે એને શું કરવાનું ને એ અમે એસઓપી બનાવી નાખ્યું. એકાઉન્ટિંગ ટીમ વાળા છે એને એના બિલ બનાવવાનું ને જે કામ હતું એ 4 વાગ્યા સુધીમાં પૂરું થઈ ગયું. હવે એને પછી 2 કલાક ફ્રી છે તો એ 2 કલાક શું કરશે? તો એના અમે આખું લિસ્ટ બનાવી નાખ્યું. સેલ્સમેન છે હા, એના 8 કસ્ટમરની વિઝિટ કરવાની હતી અને વહેલી વિઝિટ કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે. કાં તો એક જગ્યાએ વિઝિટ કરવા ગયો પણ ત્યાં હે ને કસ્ટમર છે નહીં. હા, કસ્ટમર કીધું તમે 1 કલાક બેસશો હું તમારે ત્યાં હું કલાકમાં ત્યાં પહોંચી જઈશ એમ. 1 કલાકનો તો ટાઈમ. 1 કલાક શું કરશે? ઓકે, તો એ જે અલગ ડિપાર્ટમેન્ટના જે એનો ટાઈમ જે બચે એ ટાઈમમાં શું કરશે ને એની પણ એસઓપી બનાવી નાખ્યું ફ્રી ટાઈમમાં. શું વાત છે. મતલબમાં ગણો ને તો આખું સ્કેલેટન તમે ક્રિએટ કરી નાખ્યું છે. 100%. બિઝનેસ ગમે એમ થાય પણ તમારું સ્કેલેટન જ્યાં સુધી ઊભું છે ત્યાં સુધી તમને હલવા નહીં દે. એક તમે સ્ટ્રક્ચર જ એવું જોરદાર ડેવલપ કરી 100%. અત્યારે હવે તો હું એમ કહું છું હું તમારા વિઝન હારે અલાઈન થઈ ગયો ને તમે 2027 ની અંદર લાખ પીસ બનાવતા થઈ જ જશો. બીકોઝ આ ડીપલી લેવલમાં તો માણસો વિચારતા જ નથી. તમારું જે આ મલ્ટીનેશનલ કંપની છે મારા ખ્યાલ એને કોઈ 14 થી આગળ સ્પ્રે છાંટવાનું કોઈ નથી કીધું આજ સુધી જે તમે જોયું છે. નહીં 100% મને થઈ ગયું. અને આ બધી વસ્તુ પાછળ મેં તમારું એક નોટિસ કર્યું કે તમારી ઇન્ટિગ્રિટી, તમે તમારા બિઝનેસમાંથી ઇન્ટિગ્રેટ, તમે બિઝનેસ એટલો બધો ડીપલી એનાલિસિસ કર્યો એની માટે ઇન્ટિગ્રિટી. તો આ કઈ રીતના ડેવલપ કરી તમે ઇન્ટિગ્રિટી તમારી? ઇન્ટિગ્રિટી હે ને હું તમને હમણાં કેમ નતો તો એક ઇન્ટિગ્રિટી ઉપર આપણે વાત કરીએ. હા હા હા, તો ઇન્ટિગ્રિટી શબ્દ છે ને બહુ મોટો શબ્દ છે, રાઈટ. તો ઇન્ટિગ્રિટી છે ને મારી જિંદગીની અંદર ને બહુ બધી મેકિંગ ધ ડિફરન્સ મારા પોતા માટે કર્યું ઇન્ટિગ્રિટી. કે ઇન્ટિગ્રિટી એવી વસ્તુ કે હું જેટલી જગ્યાએ જ્યાં ઇન્ટિગ્રિટી રાખું ને ત્યાં બધા વ્યક્તિને પાવર મળે. 100%. એટલે માનો કે તમે તમારા જે એરિયામાં ઇન્ટિગ્રિટી રાખો ત્યાં તમને 100% પાવર મળે. રાઈટ. એક્ઝામ્પલ આપું તમને. મારે અહીંયા આવવાનો 6 વાગ્યાનો ટાઈમ હતો સવારે, 100%. તો હું 6 ને 10 આવું વિધાઉટ કોમ્યુનિકેશન, તો આવીને પેલા 5-10 મિનિટ મને પાવર ન હોય. પાવર ના હોય ને સામે વાળાની માઇન્ડ ની અંદર પણ એક થોટ પ્રોસેસ ચાલવા કે આ લેટ આવ્યો એમ, રાઈટ. એક લેવલે જઈને પણ આ લેટ આવે છે આપણે તો બરોબર છે હું તમારા પાસે સીધું એ જ કરું. બટ તમે 6 નું કીધું હતું મેં તમને અને તમે 5:55 મારા પર મેસેજ આવી જાય કે નહીં રીચ આઉટ થઈ ગયા છે એટલે મને એમ થાય નહીં હવે હું કંઈક શીખીશ. તો છેલ્લા ને 5 વર્ષની અંદર ને મેં મારો જે શબ્દ બ્રેક કર્યો હોય ને એવું હું 10-12 વખત જ હશે કદાચ. વચન તમે નિભાવ્યું. મેં કયું વચન? હા. પહોંચવા માટેનું. હા, ઇન ધ સેન્સ ઓફ કોઈ પણ જગ્યાએ તમે કીધું ભાઈ હું 5 અને 10 પહોંચી જઈશ. હા, ઓકે. તો એવી જે મારે પહોંચવાનો જે સમય હોય એની અંદર જો હું લેટ થયો હોઈશું ને તો એ 5 થી 10 વખત જ હશે મેક્સિમમ. અને 10 વખત છે ને લેટ થવાની પાછળ રીઝનમાં નહીં જાય પણ એ જે લેટ થયો હોય ને તો એને મેં એડવાન્સ ઇન્ફોર્મ કર્યું. કોમ્યુનિકેશન કે ભાઈ મારે છે ને 10 મિનિટ લેટ થશે, મારે 5 મિનિટ લેટ થશે. વિધાઉટ કોમ્યુનિકેશન લેટ થયો હોય ને એવું છેલ્લા 5 વર્ષમાં એક પણ કિસ્સો મને યાદ નથી. રાઈટ. આ રહી ઇન્ટિગ્રિટી કે પહોંચવા માટેની. આ સેમ ટુ સેમ ઇન્ટિગ્રિટી છે ને બિઝનેસને લઈને છે કે કોઈના
પૈસા મારી પાસે આવી ગયા હોય વધારે તો હું એને સામેથી પૈસા આપી દઉં. હા હા બીજી વસ્તુ, ઘણી વખત કસ્ટમર સાથે કોઈ ડીલ થઈ હોય અને ફાઇનલ ડીલ માનો કે 120 રૂપિયામાં થઈ હોય અને સામેવાળે કોટેશન મને આપ્યું હોય, કોટેશન PO આપ્યો હોય એટલે પરચેસ ઓર્ડર 125 રૂપિયામાં, ઓકે 5 રૂપિયા વધારાનો, હા હા તો એને સામેથી ફોન કરીને કહી દઉં કે તમે હે ને મને 5 રૂપિયા એક્સ્ટ્રા બિલિંગની અંદર ભરીને આપ્યા, ઓકે તો તમે એ રિવાઇઝ કરીને આપો. હવે એ કદાચ જો ન કહો તો કંપનીને તો ફાયદો જ છે. 5 રૂપિયાનું હા, 5 રૂપિયાનું. પણ ઇન્ટિગ્રિટી તો ઇન્ટિગ્રિટી. પછી કોઈને 5 રૂપિયા પણ આપવાના હોય, એવું ન હોય કે મારે 5 રૂપિયા ન દેવાના, દેવાના જ હોય. કે 10 રૂપિયા મારા પાસે છૂટા ન હોય તો તમારે પાસે 10 લઈને હું આપતો હોય કોઈને, તો એ 10 રૂપિયા મારે કોઈને પણ આપવાના હોય ને, અને એ 10 રૂપિયા દેવા માટે માનો ગૂગલ પે તો હમણાં આવ્યું, હા તો 10 રૂપિયા દેવા માટે એને બીજા 100 રૂપિયાનો ખર્ચો કરીને 10 રૂપિયા અપાવ્યા. કે મારા ટીમ મેમ્બરને હું 10 કિલોમીટર દૂરથી મોકલું હા. એટલે સીધી વાત છે 50 રૂપિયાનો ખર્ચો થવાનો છે પેટ્રોલનો, પણ આપવાના છીએ આપવાના. એ રીતે ઘણી બધી વખત કોઈ કસ્ટમરમાં માનો કે લોસ થવાની હોય હા મારે રેટને લઈને કે કોઈને લઈને. અમારે જ હમણાં કિસ્સો છે, હું તમને પૂછવાનું જો તમે વાત કરી ને, એટલે આપણે કોઈ કસ્ટમરને પીવા આપી દીધો ભાઈ કે હું તમને કસ્ટમરનો આપણને ઓર્ડર આવી ગયો કે ભાઈ તમે મને 120 રૂપિયામાં આવશો, અને સડનલી પાછળથી રો મટીરિયલનો રેટ વધી ગયો, તો આ સમયે શું કરવું પડે? તો આ હું એ જ કહું, પેલા આપણે ઇન્ટિગ્રિટીની વાત હા, કરીએ, હા. તો આ સમયે હે ને હું પેલા કોમ્યુનિકેશન કરી દઉં. જો એ ઓર્ડર કન્ફર્મ છે તો મારે એને આપવાનો છે, લોસ કરીને તો લોસ કરીને. પછી એમ એવું નહીં કે ભાઈ આ ફાઈબરની જગ્યાએ હું આ ફાઈબર આપી દઉં, નીચું મટીરિયલ વાપરી નાખવું એવું? હા, કાં તો આટલા વજનની જગ્યાએ એટલું વજન આપી દઉં, એવું ક્યારે પણ નહીં. જેમ કે અમારે ડીમાર્ટનો દર મહિનાના 10,000 પીસનો એક વેરહાઉસનો ઓર્ડર હોય, સિંગલ વેરહાઉસનો. 10,000 પીસનો સિંગલ વેરહાઉસનો ઓર્ડર હોય એટલે અમે એક પિલો ઉપર 20 ગ્રામ ઓછું કરીએ ને તો કોઈને ન ખબર પડે, ઓકે પરચેસ મેનેજરને પણ ન ખબર પડે, રાઈટ. 20 ગ્રામ ઓછું કરીએ ને એટલે મને એક પીસ ઉપર 25 રૂપિયાનો ફાયદો થાય. ઓહ, તો ફાયદો કેટલો થયો? 2.5 લાખ રૂપિયાનો દર મહિને. એ 10,000. પણ કોઈને ખબર નથી પડતી એવી એરરની અંદર. એવા એરરની અંદર, અને એક જ કસ્ટમરમાં. તો એ જો અમે કરીએ ને તો 2.5 લાખ રૂપિયા એક્સ્ટ્રા કામીએ, પણ અમારું નક્કી છે કે 1 ગ્રામ પણ ઓછું નહીં. વધે તો હાલ છે પણ ઓછું તો હા, નહીં જ ઓછું જ આપીએ. નહીં તો નહીં જ. તો એ લેવલની ઇન્ટિગ્રિટી મેન્ટેન કરતા કરતા હે ને એક પાવર મળે, 100%. રાઈટ. માનો કે મારે તમને 50,000 આપવાના હોય અને મેં તમને 3 તારીખનો વાયદો કર્યો હોય અને મેં તમને આજે 4 તારીખ થઈ ગઈ, મેં તમને એડવાન્સમાં કોમ્યુનિકેશન નથી કર્યું અને 4 તારીખે આપણે કોઈ સંસ્થામાં કે કોઈ જગ્યાએ આપણે ભેગા થયા, તો હું શું કરી આગા ભાગશે. આગા ભાગીશ હા કે હું એવું જોઈએ કે હે ને તમે મને ભેગા જ નહીં થાવ, હા તમે આમ જાશો તો હું આમ જઈશ અને તમે આમ જાશો તો આમ જઈશ, 100%. રાઈટ. કારણ કે મારે તમને પાવર લોસ. પાવર લોસ છે, મેં તમને જે શબ્દ આપ્યો હતો, જે વચન આપ્યું હતું, મેં વચન નિભાવ્યું નથી. પણ એની જગ્યાએ હું તમને 3 તારીખની જગ્યાએ 2 તારીખે ફોન કરીને કહું કે ભાઈ મારે તમને આવતીકાલે જે પૈસા આપવાના હતા એ મારા કીધે મેનેજ નથી થયા, મને જે તમે 10 દિવસનો ટાઈમ આપશો પ્લીઝ. તો સામેવાળો પહેલાં તો ટાઈમ આપી જ દેશે, અને પછી જો 4 તારીખે ભેગા થશો ને તો પેલું છટકવાની બારી સામેથી નહીં ગોતીએ. પૂછ્યું, કેમ છો ભાઈ? હા, તો એ ઇન્ટિગ્રિટીનો હે ને એ લેવલનો પાવર હોય. ઇન્ટિગ્રિટી બધી જગ્યાએ લાઈફમાં શું કહેવાય, એટલે તો રામચંદ્ર ભગવાન રામચંદ્ર છે હાલની. 100%. હું અમારા આપણે પ્રોગ્રેસ એલાયન્સની જ્યારે રાજકોટની અંદર શરૂઆત થઈ તો 16 થી 17 મહિના છે ને હું સુરતથી કન્ટિન્યુ મીટિંગ લીડ કરવા જતો. અહીંથી અપડાઉન કરતા હતા. અપડાઉન દર 15 દિવસે. ત્યાં કોઈ ગ્રોથ પાર્ટનર હતું નહીં મીટિંગ લીડ કરવા માટે, તું એકલો જતો સિંગલ વ્યક્તિ. તો 15 થી 16 મહિના સુધી હું દર 15 દિવસે કન્ટિન્યુ જતો, હા અને પ્લસ પ્રોગ્રેસ એલાયન્સની જે ઇવેન્ટો આવે તે હા આજ સુધીનો રેકોર્ડ છે કે 1 પણ સેકન્ડ 1 પણ મિનિટ ને હું લેટ નથી પહોંચ્યો, અને 1 પણ સેકન્ડ મીટિંગ લેટ સ્ટાર્ટ નથી થઈ. શું વાત છે. તો એ લેવલની હે ને ઇન્ટિગ્રિટી તમને જોઈને જે તમને ફોલો કરે છે, મેન્ટર માને છે ને, એ લોકોને પણ એક આવશે બિંગની અંદર. તમારા ટીમ મેમ્બરમાં બિંગમાં ઓટોમેટિક આવે. 100% આવશે, 100%. અને આવશે ને, આવી ગયું. હા, નહીં ઘણા બિઝનેસ ની અંદર સ્ટ્રગલ હોય, ભાઈ મારી ટીમ નથી કરતી,
આ નથી થતું, આમ નથી થતું, પણ હવે એક રિયલિટી ફેક્ટ એ ચેક થયું આની અંદર, એ ખુદ જ એ કરીને બતાવતા નથી. 100%. તમે જો તમારા ટીમ મેમ્બર પાસે એ અપેક્ષા રાખતા હોય કે ટીમ ટાઈમ ટુ ટાઈમ આવે, એના માટે સૌથી પહેલા આપણે ખુદે ડેમોન્સ્ટ્રેટ કરવું પડે. Okay. ટાઈમ આવવા માટે આપણે ટાઈમ ટુ ટાઈમ નથી આવતા એટલે ડેમોન્સ્ટ્રેટ નથી કરતી. 100% છે. પછી આપણે એવી કમ્પ્લેન કરીએ કે એ લોકો રજા ગમે ત્યારે પાડી દે વિધાઉટ કોમ્યુનિકેશન. તો તમે કંપનીને ઇન્ફોર્મ કરો છો આગલા દિવસે કે હું આવતીકાલે નહીં આવું? હા, આપણે તો ઓલા વટતી ભાઈ, હું તો માલિક છું, મારે તો ક્યાં મારે ક્યાંય કોમ્યુનિકેશન કરો? તો તમે જેવું ડેમોન્સ્ટ્રેટ કરશો ને એવું ઈ લોકો કરશે. તો આપને જે ઇસ્યુ હોય ને, ઇસ્યુ રિયલમાં ટીમ મેમ્બરનો નથી, ખુદનો ઇસ્યુ હોય. અહીંયા સુધારશો ને તો ટીમ મેમ્બર હરીસામ ઓટોમેટિક જોઈ લેવાનું એક. હરીસામ જોઈ લેવાનું. જેમ કે આજની તારીખમાં મારે બિઝનેસ ટૂર કન્ટિન્યુ હોય, પ્રોગ્રેસિવ લાઈફની ટૂર કન્ટિન્યુ હોય, તો હું જે દિવસે ઓફિસે નથી જવાનો એ દિવસે આગલા દિવસે હું મારી કોર ટીમને કહીને જ નીકળું કે ભાઈ હું આવતીકાલે નથી આવવાનું, ભલે એ લોકોને મારું કંઈ કામ હોય કે ન હોય. પણ એનેથી ને એ લોકો વિધાઉટ કોમ્યુનિકેશન ક્યારે પણ હે ને રજા નથી પાડતા, કારણ કે મેં એ વસ્તુને ડેમોન્સ્ટ્રેટ કરી તમે ખુદે ખુદે. અને એઝ અ ઓનર થઈને ટીમને પૂછે ને તો ટીમને એક એવું થાય કે પોતાનું ફીલ આવે. 100%. આપણે ટીમને ડેવલપ કરવા માટે ખુદને પેલા ડેવલપ થવું, બસ એટલું કરવાનું છે. ડેમોન્સ્ટ્રેટ કરો, સિમ્પલ. તમે જેવું ઘરમાં ડેમોન્સ્ટ્રેટ કરશો ને એવા તમારા છોકરા બનશે, હા, અને કંપનીમાં જેવું ડેમોન્સ્ટ્રેટ કરશો ને એવી તમારી ટીમ બનશે. બેઝની અંદર તમે દેશો. બેઝની અંદર તમે જો તમારામાં ટેલેન્ટ નહીં છે ને તો ચાલશે, તમારું ડેમોન્સ્ટ્રેટ ઇમ્પોર્ટન્ટ હોય. કરો. કરવાની વાત કરીએ, બપોરે 2 કલાક સુઈ જાવ ઓફિસમાં, હા, તો એ પેલા જોઈને હે ને આરસમાં 2 કલાક ટીમ મેમ્બર જે રીતે જોઈને એ રીતે કામ નહીં કરે. કામ નહીં કરે ને બીજી વસ્તુ મેં તો નોટિસ કરી છે, તમે બપોરે સુવો છો અથવા તો બેઠા બેઠા ફોન જોવો છો, ટીમ ભલે કામ કરે છે એ સમયે, પણ ટીમ એ 2 કલાકની અંદર 110% છે ને એની એકદમ લેસ પ્રોડક્ટિવિટી આપશે. 100%. બીકોઝ તમને જોવો છે હવે એને નથી પડી તો મને શું મને શું કામ પડ્યું? આ રીતે. લાસ્ટ ટોપિક એવો, મને આમ બહુ ઉતાવળ હતી આ ટોપિકને ફરજિયાત, બીકોઝ મેં તમારી જર્ની સાંભળી, તમારી ઇન્ટિગ્રિટી સાંભળી, મેનેજમેન્ટ, તો આ બધી વસ્તુ પરથી મને દેખાણું કે એક વ્યક્તિત્વ તમે ડેવલપ કર્યું છે. તો આ વ્યક્તિત્વ માટે જયદીપભાઈ સોજિત્રા માટે અત્યારે એક બહુ મોટો કોન્ફ્લિક્ટ ચાલે છે ઇન્ડિયા અને પાકિસ્તાનનો, બરાબર છે? આપણે કોઈ એના બેકગ્રાઉન્ડ નથી, પણ આ ટોપિક પર તમે શું કહેશો અત્યારે? આ ટોપિક ઉપર છે ને મારું તો પહેલેથી એવું મંતવ્ય છે કે મારાથી જે થાય ને હું એની વાત કરું અને હું એ કરું. ઓકે, બરાબર ને? હું આઈ થિંક પાકિસ્તાનની પોસ્ટ બનાવીને વાયરલ કરું, હા, ખરાબ, એ હું નહીં કરું ક્યારે પણ. 100%. બરાબર. અને એનાથી કોઈ આઉટકમ રિઝલ્ટ આવવાનું પણ નથી. રાઈટ? ભારત અને પાકિસ્તાન બેની વચ્ચે જે યુદ્ધ થાય, જે પણ પરિસ્થિતિ થાય, છેલ્લે જે ગુમાવશું આપણે ગુમાવશું કે પાકિસ્તાન વાળા ગુમાવશું, એ બેની વચ્ચે જે ગુમાવશું ને એ આપણા સૈનિકો ગુમાવશું. 100%. બરાબર ને? દાવ કોના દાવ ઉપર લાગ્યું હોય બધું? આપણા સૈનિકો. અને સૈનિકોની ઉપર દાવ ઉપર લાગ્યું એટલે એના બાય ડિફોલ્ટ એના પરિવાર. તો આ પરિસ્થિતિની અંદર એ જો ભારતનો નાગરિક તરીકે જો હું મારી વાત કરું ને તો હું એ કરું કે ખોટી જે અફવા રહી ને એને નહીં ફેલાવું સોશિયલ મીડિયાના માધ્યમથી. રાઈટ? જે ખોટી અફવા છે કે પાકિસ્તાને આ કરી દીધું, હિન્દુ વાળાએ આ કરી દીધું, જે ખોટી અફવા છે એનું ક્યારેય લોકોને પણ ન શેર કરું અને ક્યારે પણ એને સ્ટેટસમાં પણ ન મૂકું. ઓકે. બીજી વસ્તુ, આપણી જે દેશની સેના છે, જે હર હંમેશા દેશ માટે ઊભી છે, એને એમ્પાવર કરવાનું કામ કરું. એના માટે સારી સારી પોસ્ટ બનાવવાની. ઓકે. એને એ રીતે જે રીતે હું સપોર્ટ કરી શકતો હોય, ફાઇનાન્શિયલી રીતે અમે સપોર્ટ કરીએ. અમે અમારા ગ્રુપમાંથી 2,65,000 રૂપિયાનું પ્રોગ્રેસ એલાયન્સથી અમે ડોનેશન આપ્યું જે લોકો આર્મીમાં જે શહીદ થઈ ગયા હતા એના પરિવારને. ઓહ. તો એ જે મારા હાથ ઉપર જે છે, જે મારા થીન થાય એમ છે, એ હું કરું. ખોટી વાત નહીં. ખોટી વાત નહીં. પાકિસ્તાને મિસાઇલ છોડી દીધી ને હું હોત તો આમ નાખી, એ બધી વાત એ વસ્તુ નહીં. અને એનો એક ગોસિપ પણ નહીં. ખોટી વાતો નહીં. 4 ફ્રેન્ડ બેઠા તો ગોસિપ પણ નહીં. બીજી વસ્તુ, એની અંદર જે ગવર્મેન્ટના જે સ્ટ્રક્ચર ક્રિએટ થાય, જે સિસ્ટમ ક્રિએટ થાય, જે હમણાં આપણે ડેમો કર્યો હતો, હા, બ્લેકઆઉટ, તો એને 100% સપોર્ટ કરવાનું. 100% સપોર્ટ. એમાં બહુ લોજિક નહીં લગાવવાનું. હા, ગવર્મેન્ટે કીધું તમે એક બેગ બનાવીને રાખો,
એમરજન્સી બેગ, તો બેગ બનાવીને રેડી રાખવાનું. એ યુઝ આવશે નહીં આવે એના ઉપર નહીં જવાનું. સરકારે જે કીધું ને એ આપણા ભલા માટે કીધું, સરકારે કીધું એ આપણા ફાયદા માટે કીધું, સરકારે જે કીધું આપણા પરિવાર માટે કીધું. તો સરકાર જે કે એનું 100% માનવાનું. ઓકે. પણ એ ડાયરેક્ટ સરકારનો શબ્દ હોવો જોઈએ, વચ્ચે ફિલ્ટર થયેલો શબ્દ નહીં. ડાયરેક્ટ ઇન ધ સેન્સ ઓલા પર શું કહેવાય, એક પછી બીજા પાસે ને ત્રીજા પાસે ને પાંચમા છઠ્ઠા પાસે આવ્યા હોય ત્યાં તો કંઈક અલગ જ એ થઈ આખા અલગ થઈ ગયું. એ શબ્દને હું પાલન ન કરું. ઓકે. જે સરકાર જે માનો કે મોદીજી એના સ્પીચ ઉપર બોલે, આપણા સીએમ સ્પીચ ઉપર બોલે, આપણા દેશના જે સૈનિકના જે હેડ હોય એના સ્પીચ ઉપર જ્યારે યુટ્યુબના માધ્યમથી બોલે, એ જે કે એ વસ્તુને માનીને અને એને ફોલો કરું. 100%. નહીં કે યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામના જે પોસ્ટ આવે એને ફોલો કરવાનું. તો એ જે દેશનો નાગરિક તરીકે ને મારી 3 જવાબદારી છે. પહેલામાં પહેલી જવાબદારી, દેશની જે પણ પરિસ્થિતિ હોય, આજે આ પરિસ્થિતિ છે, આની પહેલા કોરોનાની પરિસ્થિતિ હતી, અને પરિસ્થિતિ ને સ્ટ્રક્ચર બધું આવવાનું જ છે, સ્ટ્રગલ ને બધું. તો જે પણ પરિસ્થિતિની અંદર જે ગવર્મેન્ટ, જે સરકાર આપણા માટે જે વિચારે છે ને, એ આપણે જે કરવાનું કે એને 100% પાલન કરવું. 100%. એમાં જરા પણ લોજિક નહીં લગાવવાનું. ભારત પાકિસ્તાન યુદ્ધ થાય તો પણ ભલે, થાય છે તો પણ ભલે, અને ન થાય તો પણ ભલે, જે સંભાવના છે એ આપણા ને તમારા ને મારા હાથમાં છે. હા. એટલે તમારા કહેવા પ્રમાણે આમાં આપણે 3 વસ્તુથી લઈને 4 વસ્તુ ફોલો કરવી છે. પહેલી વસ્તુ, ખોટી અફવા નહીં ફેલાવવી. ખોટી અફવા ફેલાવીને, ખોટા પોસ્ટર મૂકીને કરવા નહીં. બીજું, એની અંદર જે લોકો સોર્સમાં છે, એટલે આપણે આર્મી એક સોર્સમાં સપોર્ટ કરી શકો એને જે સપોર્ટ કરી શકો, એને એમ્પાવર કરો, એને વિઝ્યુલાઇઝ કરાવો, જે પણ આપણે કરી શકતા એ કરો. અને ત્રીજી વસ્તુ, સરકાર એના માટે જે પણ કે એ આપણે કરવા માટે હર હંમેશા તૈયાર રહેવાનું. સરકારશ્રીનો આદેશ તમારા માટે શિરોમાન્ય હોવો જોઈએ. હા, એ માન્ય હોવું જોઈએ. અને પહેલી પ્રાયોરિટીમાં એ હોવું જોઈએ, કારણ કે એ આપણા માટે ઊભી છે. કારણ કે પછી આપણે છેલ્લે છે ને દોષ સરકારને દેતા હોય, પણ એ ન જોતો હોય કે આપણે જે કીધું એ નહોતું કીધું. હા. અને એકબીજાને દોષ દેવાથી કોઈ મતલબ પણ નથી. આપણે બે 1 કલાક પાકિસ્તાનની ઉપર વાત કરીએ, કાંઈ ફરક નથી. ગમે ગાયરું દેશું, ગમે કહેશું, કાંઈ થશે નહીં. પણ જો તમે આર્મી ફંડમાં 5 રૂપિયા કે 50 રૂપિયા ડોનેટ કરશો ને, તો બહુ બધો ડિફરન્સ પડશે. હા, દેશના આપણા 130 કરોડ લોકો જો 5 રૂપિયા નાખે, તો આર્મી અત્યારે પાકિસ્તાન તો નહીં, એવા 100 પાકિસ્તાન આવી જાય ને તો ન બી. હા, તો પણ નોટ બી. બસ એ વસ્તુ કરવાની છે. પછી એ જ રીતે જ્યારે આર્મીને અમે અત્યારની અમે જૂની હું તમને વાત કરું, અમે પ્રોગ્રેસ એલાયન્સમાંથી ને એક વખત 10,000 લેટર અમે હેન્ડ ટુ હેન્ડ આપવા ગયા હતા. એટલે હું નહોતો ગયો, અમારી આખી ટીમ ગઈ હતી. જેટલા આર્મી બોર્ડર ઉપર ઉભા હોય, ઓકે, ખાસ કરીને કાશ્મીરની અંદર, તો અમે હેન્ડ ટુ હેન્ડ 10,000 લેટરો ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા પ્રોગ્રેસ એલાયન્સના માધ્યમથી. એની પહેલા એક વખત હેન્ડ રાખડી બનાવી હતી. અહીંથી અમારા પ્રોગ્રેસ એલાયન્સ મેમ્બરની વાઇફ અને એની દીકરી, એને હાથેથી રાખડીઓ બનાવીને અને આપણી આર્મીને અમે ત્યાં કુરિયર કરી હતી. તો આ જે અમે જ્યારે આપણે આવી બધી એક્ટિવિટી કરીએ ને, ત્યારે ટીમ આપણા જે આર્મી હોય એને એમ થાય કે નહીં, એને પ્રાઉડ થાય, એને એમ પણ થાય કે જેની માટે ઉભો છો ને બરોબર. હા, ઉભો છો, કારણ કે એ લોકો આપણી પરવા કરે એમ. કારણ કે આપણે અહીંયા 12 કલાક અત્યારે આરામથી સૂવી એની કારણે, તો એને કારણે અત્યારે એ લોકો 24 કલાક 20 કિલોની ઉભાર છે, બરાબર, એટલી ઠંડીમાં. અને એ પણ કેવું કે ક્યારે ગોરી આવીને મને મારી નાખશે એનો કોઈ ભરોસો નહીં. કાલે જ એક વિડીયો બહુ વાયરલ થયો, તમે જોયું ને, કે અમારે 45 દિવસની રજા છે, બરાબર, એ આજે કેન્સલ થઈ છે. અમે અમારા પરિવારની સાથે આજે છેલ્લી વખત છીએ. જવાબદારી નથી કે અમે છે ને છેલ્લી વખત હશું કે નહીં રહીએ, બીજી વખત મળશું કે નહીં મળે એની જવાબદારી નથી, પણ ભારત સુરક્ષિત છે ને એની જવાબદારી છે. તારે એમ થાય કે નહીં, જે છે ને એની માટે છે. 100%. તો એના માટે આપણે એટલું તો કરીએ છીએ. અત્યારે જો હું બોલું ને તોય મને ગુઝબમ્પ આવે છે, બીકોઝ એની માટે આપણે શું વાતો કરીએ છીએ અત્યારે. સર, પાકિસ્તાન મિસાઇલ કરી નાખે ને તો હું એને છે ને બીજી મિસાઇલથી આ કરી નાખે. ભારત તો આ મિસાઇલ છોડી દેવી જોઈએ, અણુબોમ્બ ભલે ને ફોડ નાખે કે શું જાય, એ પાકિસ્તાન જાય. પણ રિયાલિટી ચેક એ છે કે એ બધી વસ્તુ આપણા હાથમાં નથી ને આપણે નથી કરવાની. રિયાલિટીની અંદર તમે જેમ કીધું એમ કે તમે 5 રૂપિયા આપી શકો ને, તો 130 કરોડ 5 રૂપિયા આપશે ને, એટલા થઈ ગયું, બહુ થઈ ગયું. અને એ લોકોને પાવર મળશે એમાં. તમને પછી છે ને તમારે વાત કરવાનો ટાઈમ નહીં આપે કે પાકિસ્તાન આમ કર્યું. આવા 100 પાકિસ્તાન થઈ જશે ને, તો ભારતની જે સૈનિક છે ને ઉભો રહેશે. બીકોઝ તમે એની ફેમિલીને સંભાળી લીધી ને, તો તમને સંભાળી લેશે. 100%. અને સરકારે આના માટે બહુ સારી ફેસિલિટી છે કે ભાઈ જે પણ આર્મીમાં જે શહીદ થાય એના પરિવાર માટે આખું એક ફંડ
ડિઝાઇન કર્યું હોય, 100%. જેમાં વધારેમાં વધારે ફંડ જે હોય ને હા. એ નરેન્દ્ર મોદીનું છે. ઓકે. નરેન્દ્ર મોદીને આજ સુધીની અંદર જેટલા પણ એવોર્ડ મળ્યા હા અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી, હા હા અલગ અલગ જગ્યાએ એને સન્માન મળ્યા. હા હા એ સન્માનો જે એવોર્ડ છે ને એ એનું સેલ કરે, હા હા ઓક્શન. ઓક્શન કરે, અને ઓક્શનમાં લાખો કરોડો રૂપિયા આવે, અને ટોટલી ફંડ બધું આર્મીના પરિવાર માટે જાય. અને છેલ્લા જ્યારે આપણા દેશ ગુજરાતના સીએમ હતા ત્યાંથી આ એક્ટિવિટીને કન્ટિન્યુ કરે. હાલની અંદર આપણે અત્યારની પરિસ્થિતિની અંદર નરેન્દ્ર મોદી સરને આપણે કહીએ ને તો ધન્યવાદ છે. શું કામ? કે જ્યારથી આવ્યા ને જે કર્યું, જેમ કર્યું, દેશને ઉભા રાખવા માટે કર્યું. સૌથી વધારે એને જે આર્મી સ્ટ્રક્ચર જે જરૂરી બનાવ્યું ને, હાલમાં જે કોન્ફ્લિક્ટ થયો બરાબર છે, ઓપરેશન સિંદૂર થયું, એમને આર્મીને છૂટી મૂકી. 100%. બિકોઝ એક સમય એવો હતો કે આર્મીને પૂછવા જવું પડતું, તો એ નથી ને, એ બહુ સારું છે આર્મી માટે. અને લાસ્ટ વસ્તુ આપણામાં એક વસ્તુ હું પોઈન્ટ એડ કરું ને, તો મોદી તો નરેન્દ્ર મોદી સર આજે છે ને કાલે નથી, પણ દેશના યુવાનની અંદર જે એને અંદર જે ભાવના ઊભી કરી દીધી ને દેશભક્તિની, હાલની અંદર જોશ કરી દીધો ને, જોશ ઊભો કર્યો ને, એ દેશને 100 વર્ષ એમનેમ છે ને જીવતો કરતો છે. 100%. કે ભાઈ એક વ્યક્તિ 75 વર્ષની એજે હા એટલું બધું કામ કરી શકે, એટલું બધું ટ્રાવેલિંગ કરી શકે, એટલા બધા ડિસિઝન લઈ શકે, એ જે એક આપણે 25-30 વર્ષની એજના આપણે લોકો છે એના માટે બહુ મોટી ઇન્સ્પાયર વ્યક્તિ છે. 100%. તમે કીધું ને મારે 3D મોડલ બનાવવું જોઈએ, તો મેં તો વિચારી લીધું 3D મોડલ બસ એક જ છે આપણી પાસે, ફોટો લગાડી દો, 100%. આ માણસ મારે થવાનું છે. એના 10% થઈ જાય એટલે આપણી માટે બધું જ છે. અને હું કોઈ પક્ષની વાત નથી હા કરતો. 100%. મારા માટે કેન્દ્રમાં પ્રાઇમ મિનિસ્ટરમાં નરેન્દ્ર મોદી હોય તો ભલે, કોંગ્રેસની સરકાર હોય તો ભલે, પણ જે પણ સરકાર હોય ને એ હર હંમેશા આપણું જ સારું ઈચ્છતી હોય. 100% છે. એ કોંગ્રેસ હોય કે આપ હોય કે કોઈ પણ સરકાર હોય, એ આપણા માટે સારું ઈચ્છતી હોય ને આપણા માટે જ ઈ ત્યાં ગઈ હોય, હા અને આપણે લોકોએ સિલેક્ટ કરીને ત્યાં મોકલી છે. 100%. એટલે એનો જે પણ આદેશ હોય ને એ હર હંમેશા હું પાલન કરવાનો તો કરવાનો છે. ત્યાં કોણ બેઠું છે ને એ ઇમ્પોર્ટન્ટ નથી હોતું. જે બેઠું છે આપણે એને રાજા માનેલા છે તો એ કે હા. માનવાનું છે. એ આપણા વડાપ્રધાન છે તો એ આપણા માટે જ છે. 100%. આર્મીની વાત કરીએ તો આપણે જે તમે કીધું કે ફંડની અંદર કે આર્મી તમારા માટે ઊભી છે, તો આર્મીને મારા ખ્યાલે કોઈને એવા કઈ પગાર નથી કે લાખો રૂપિયાના. કોઈ નથી, હજારોની અંદર જ પગાર છે, એમ છતાં ઓર્ડિનરી પગાર છે. ઘણા એવા કોન્ફ્લિક્ટ છે માઇન્ડની અંદર કે ભાઈ આર્મી વાળાને તો શું કે લાઈફ સેટલ થઈ જાય. ના ભાઈ, એમાં 20, 25, 30, 35, 50,000 રૂપિયા પગારમાં કોઈની લાઈફ સેટલ નથી થતી. તો માણસો અત્યારે કરોડ રૂપિયા આપે, થોડા કોઈ ગોળી ખાઈ લેશે. આર્મીની અંદર જે એક ઘણી મોટી ચેલેન્જીસ છે જે બહુ ઓછા લોકોને ખબર હે. હા હા આર્મીનો જે વ્યક્તિ હોય હા. એ બોર્ડર ઉપર હોય, હા કાં તો કોઈ એક જોબ ઉપર હોય, હા જે 8 થી 10 મહિના ત્યાં કન્ટિન્યુ હોય, ઓકે. અને 8 થી 10 મહિના ત્યાં દેશની સુરક્ષા માટે ત્યાં ઊભો હોય. એની સાથે જે બેકગ્રાઉન્ડની અંદર એને પોતાને જે ચેલેન્જીસ આવે એના પરિવારની પણ બહુ બધી વખત આવતી હોય. 100%. કારણ કે પરિવારને છોડીને આવ્યો હોય, હવે પરિવારમાં બિચારીની એકલી સિંગલ વાઇફ હોય, એના બચ્ચાઓ હોય, એ વાઇફ એના સાસુ સસરા સાથે રહેતી હોય, તો એને લઈને ક્યારેક કોઈ ઝઘડા પણ થતા હોય, ક્યારેક કોઈ પણ સ્ટ્રગલ આવતી હોય, કોઈ પણ ચેલેન્જીસ આવતી હોય, તો એ ત્યાં ઠંડીની અંદર કાશ્મીરની બોર્ડર ઉપર બેઠા બેઠા ને એને એ પણ ડીલ કરવાનું, 100% વિચાર. જે ફોન ઉપર વસ્તુ બધી ડીલ કરવાની. આર્મીનો વ્યક્તિ એમ તો નો જ કહી શકે ને કે ભાઈ એ તમે તમારું જોઈ લો, ઘરવાળા એ પણ એક પરિવારનો સદસ્ય છે. હા તો અહીંયા બેઠા બેઠા જે 500, 1000, 2000 કિલોમીટર દૂર એનું પરિવાર રહ્યું ને, એની નાની મોટી ડેઇલીની જે રૂટીન ચેલેન્જીસ આવે ને એ પણ એ બિચારાને સોલ્વ કરવી પડે, એ પણ એમાંથી એને ડીલ કરવી પડે. તો એને એનું જિંદગી ક્યાં લેવલની હશે એમ, કે એને મતલબ કેટલી બધી આપણે વસ્તુ ખાલી- સ્ટ્રગલ હશે એમ. આપણે ખાલી એમ જ વિચારી શકીએ એને ઘરથી જવાનું છે, પણ એઝ આપણે બિઝનેસ કરીએ છીએ અને 2 કલાક ઓછી ઘરે અપાય છે તોય તકલીફ થાય છે, એને તો પોતાના જીવનની અંદર 80% ભાગ આપવાનો. 100%. આપણે ખુદ ઘરે 24 કલાકમાંથી 8 કલાક તો બધે આપે. 100%. 8 તો મિનિમમ છે. 8 કલાક જો 24 કલાકમાં આપી તો પણ આપણા પરિવાર સાથે ઘણી બધી સ્ટ્રગલો છે રાઈટ નાઉ, અને ઘણી બધી ડે ટુ ડે નવી સ્ટ્રગલ આવે જ છે. આ વ્યક્તિને તો 8 મહિના બહાર રહેવાનું, 9 મહિના બહાર રહેવાનું કન્ટિન્યુ, તો એને કેટલી બધી સ્ટ્રગલો આવતી હશે. નહીં, સેલ્યુટ છે આવા લોકોને તો પેલા, અને આવા આપણા જવાનોને. અને જય હિન્દ સાથે હવે આજે પણ આપણે ભારત માટે એક સારા ભવિષ્યને નિર્માણ કરતા
આ વાર્તાલાપ જે બહુ મજા આવી આજે, મતલબમાં જે મને આજે છેલ્લે ડીલર ટોપિક કર્યો ને, મને એટલો બધો નહોતો અંદાજો, મને કંઈક બીજા જ માઇન્ડની અંદર વિચાર આવતા હતા, મારા રેકેટ અલગ જ ચાલતા હતા. ઓકે, પણ બહુ શીખવા મળ્યું. ધન્યવાદ જયદીપભાઈ તમને, થેન્ક યુ સો મચ. અને થેન્ક યુ સો મચ જે ઓડિયન્સ હાલ સુધી આ પોડકાસ્ટ જોઈ રહી છે, કારણ કે તમે કંઈ કરવા માંગો છો ને એ તમારા માટે તો છે જ, તમારા પરિવાર માટે તો છે જ, પણ દેશ માટે પણ છે. એની માટે જય હિન્દ સાથે આપણે આને વિરામ આપશું. થેન્ક યુ સો મચ. તમે મને એક મોકો આપ્યો અને આ પ્લેટફોર્મથી હજારો લોકોની જિંદગીમાં એક બદલાવ આવશે અને આ સોર્સમાં ખરેખર તમે છો, તો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.